આજે આ સમયાનો ચોથો દિવસ છે. જોતામાં તો આ 4 દિવસ ક્યાં જતા રહ્યા, દરેકના મોઢે એક જ વાત છે કે આ 4 દિવસ ક્યાં જતા રહ્યા ખબર ના પડી. સ્વામી નિત્ય નયા સમયા કરતા જાય અને સમય જતો રહે ખબર ના પડે. લોકો 3 વાગે ઉઠી જાય, ઘણા 1:30 વાગે ઉઠી જાય છે, રાતે 11-12 વાગે સૂવે છે, પણ સમય ક્યાં જતો રહે છે ખબર નથી પડતો અને કોઈને થાક પણ નથી લાગતો. તો એવા ચતુર દિવસના અંત ભાગમાં એક આ નવો સમયો થવા જઈ રહ્યો છે, જે સત્સંગરૂપી નાટક છે, જેને આપણા લાડીલા ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીએ સ્વહસ્તે લખેલું છે. આ નાટકનું નિર્દેશન અને દિગ્દર્શન પણ સદગુરુ ધ્યાની સ્વામીએ જ કરેલું છે. અને આ નાટક ભજવી રહ્યા છે આ ગુરુકુલમાં રહીને અભ્યાસ કરતા કોલેજના વિદ્યાર્થીઓ, જેમને ટકોરા મારીને સ્વામીજીએ તૈયાર કરેલા છે, જેમણે પોતાની શાળાનો અભ્યાસ આ ગુરુકુલમાં જ કર્યો છે અને કોલેજનો અભ્યાસ અહીંયા રહીને કરી રહ્યા છે. તો એવા સુંદર મજાનું સત્સંગરૂપી નાટક અહીંયા આપણે નિહાળવા જઈ રહ્યા છીએ. એની થોડી ભૂમિકા આપને કહી દઉં. નાટક આપણા ભગવાન પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનના વખતનું છે. ભગવાન ગઢડામાં બિરાજમાન હોય છે એ વખતની વાત છે. સ્વામીજીએ કથા એવી રીતે આવરી છે કે જેથી આજના જમાનાના યુવાનો, મોજમાં રાતતા યુવાનો, કુસંગી અને સત્સંગી એ યુવાનોની શું દશા હોય છે, એમની શું સ્થિતિ હોય છે, અને ભગવાન એ બેને આવરી લેતું સુંદર મજાનું નાટક છે. તો આ નાટકનું પ્રથમ દ્રશ્ય જોવા જઈ રહ્યા છીએ. સુંદર મજાનું નાટક સર્વે હવે નિહાળીએ. અંક પહેલો. અરે મિત્ર મનોજ, કેમ મજામાં? મજામાં? અરે મિત્ર જિગ્નેશ, મજામાં હો, મજામાં. અરે મિત્ર મનોજ, અરે યાર ઘણા દિવસે મળ્યો. અરે મિત્ર, હું તો હમણાં ચાઇના ફરવા ગયો હતો, ચાઇના. અરે મિત્ર, તને તો ખબર જ છે ને કે મારા પપ્પા રમેશભાઈ કે જે મારી સેવા ચાકરી કરવામાં કંઈ જ બાકી નથી રાખતા. અરે મિત્ર જિગ્નેશ, અરે ચાઇનાની તો હું શું વાત કહું. અરે આ હા 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 હા, આનંદ આનંદ હો, જલસો પડી ગયો, જલસો. અરે મિત્ર જિગ્નેશ, અરે ત્યાં હું ચાઇના ગયો હતો ને, ત્યાં તો મોટા મોટા 50-50 માળના તો બંગલાઓ, 50-50 માળના તો મોટા મોટા બંગલાઓ. અરે એને શું કરવાનું? અરે મિત્ર મારી વાત તો સાંભળ. અરે ત્યાં તો મોટી મોટી મનોરંજન વાળી હોટલો. અરે એ હોટલોમાં તો શું વાનગીઓ, આ હા 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 હા, એ વાનગીઓ તો આ હા, ચાઇનીઝ પિઝા, ચાઇનીઝ સમોસા, આ હા હા હા. અરે મિત્ર એ મારો સ્વાદ તો દાઢે ચોટી ગયો છે હો, દાઢે. અરે મિત્ર એ વાનગી તું ખા ને, આ હા 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 હા. અરે મિત્ર ત્યાં તો મોટા મોટા ઝગમગ ઝગમગ કરે એવા રાતના તો એવા બગીચાઓ ઝગમગ ઝગમગ કરે ને કે આ હા 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 હા. અરે મિત્ર ત્યાં તો રાતના ખેલાડીઓ જે રમત રમે, આ હા હા, એ રમતો જોઈને તો આ હા હા, હું તો અલમસ્ત થઈ ગયો. સુખ અને સુખના સાગરમાં તો હું ડૂબી ગયો. અરે મિત્ર ત્યાં તો મોટા મોટા સુંદર મજાના મોલો, અરે મોટી મોટી તો દુકાનો, અરે ત્યાં તો મોટા મોટા રમકડાના સ્ટોરો. અરે આ હા હા હા, એ રમકડા તો જો તું. અરે રમકડા જોઈને તો આ હા હા, ખૂબ જ મજા આવે હો મિત્ર. હું તો આનંદ આનંદ અને આનંદના સાગરમાં એવો તરબોળ થઈ ગયો ને મિત્ર, આ હા 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 હા. માટે હે મિત્ર, હું હમણાં ગયો હતો ને ચાઇના, તો મેં ખૂબ જ મજો કર્યો. અને એમાં વળી મારા પપ્પા રમેશભાઈનો ફોન આવ્યો કે બેટા મનોજ તું અહીંયા આવતો રહે. એટલે 2-3 મહિના ત્યાં શાંતિથી બહુ જલસો કર્યો અને ખૂબ જ મજો કર્યો. અને મિત્ર ત્યાં મારા પપ્પાનો ફોન આવ્યો કે મનોજ બેટા તું અહીંયા આવતો રહે, તારા માટે મેં બંગલો ખરીદ્યો છે, બંગલો. એટલે હું હમણાં થોડા દિવસ પહેલા જ અહીંથી અહીંયા ઇન્ડિયામાં આવ્યો છું. અરે મિત્ર તું અહીં આવ્યો છે તો મારી વાત સાંભળ, ભગવાનની ભજન ભક્તિ કર. અને તને ખબર નથી, હું તો સ્વામિનારાયણ ભગવાનનો સાચો સત્સંગી છું. મારાથી આવા ફેલફતુર કરાય નહીં. તું આ ટોકીઝોની વાત કરે છે તો એ મનોરંજન કરાય નહીં. અને તું આ દીવડાઓ બગીચાઓ વાત કરે છે, એ બગીચાઓમાં મારે ફરાય નહીં. અને તું હોટલની વાત કરે છે, એ હોટલોમાં તો કેવા ખરાબ ખરાબ લોકોએ બનાવેલું હોય, એ કઈ ગાડીઓ ચાડ્યું હોય નહીં. અરે એ કઈ કામનું હોય નહીં, એ ખવાય નહીં. હું તો એ કહું છું એને અડાય પણ નહીં. અરે એનો દાઢ સ્વાદમાં રહી ગયો, એનું શું? અરે મિત્ર એમાં કઈ સુખ નથી. મારી વાત સાંભળ, એ બધા ફેલફતુર તું છોડી દે. અરે મિત્ર જિગ્નેશ, તને એક સાચી વાત કહું. અરે
આપણે નાનપણના જીગરદાર મિત્રો છીએ. સાચી વાત છે. અરે મિત્ર, આપણે સાથે રમતા હરતા અને ફરતા. તો મિત્ર, આપણે આ તું મજો કરે, મને તો એવું લાગે છે કે તું તો સાવ નમાલો થઈ ગયો લાગે છે. નમાલો, આમ જો મારું શરીર, જો શરીર. અરે મિત્ર, હું કઈ નમલ નથી. આ તો સ્વામિનારાયણ ભગવાનનો મને કેફ છે કે હું સ્વામિનારાયણ ભગવાનનો શિષ્ય છું. બાકી આ કઈ શિલપત્રુમાં સુખ લેવાનું છે નહીં. સાચું સુખ તો સ્વામિનારાયણ ભગવાનમાં છે. શું ભગવાન ભગવાન કરે છે? તું તો વેદ્યો જ રહ્યો. મારી વાત સાંભળ, હું કઈ વેદ્યો નથી. મારી વાત સાંભળ, આ છે ને સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત છે. એનો આશરો કર તો તું સુખી થાઈશ. અરે મિત્ર જિજ્ઞેશ, તને એક વાત કહું. આ હળાહળ કળિયુગમાં તું એવું કહે છે કે આવું હરાય નહીં, આવું ફરાય નહીં, અને તું આવું કહે છે કે જોવાય નહીં. અરે મિત્ર, ત્યાં તો શું વાત કરું. આ હા 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 હા. આ તું એવું કહે છે કે મને મજા આ હરવું નહીં, આ ફરવું નહીં, અને આવું બધું જોવું નહીં. આ તો બધા તું તો લાવે છે. અને આ તું સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે છે. ત્યાં હળાહળ કળિયુગમાં કઈ ભગવાન હોતા હશે? આ સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત છે અને શાસ્ત્રોમાં પણ લખેલ છે કે સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત છે. અરે મિત્ર જિજ્ઞેશ, મને તો આ લાગે તને કોઈ ભૂરકી નાખી દીધી લાગે છે. ભૂરકી. અરે મિત્ર મનોજ, અરે યાર મારી વાત સાંભળ. આ દુનિયામાં કોઈની તાકાત નથી કે મને કોઈ ભરમાઈ શકે. મારી વાત સાંભળ, સત્શાસ્ત્રોમાં લખેલ છે. અરે મિત્ર, ગીતાજીમાં લખેલ છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત પવિત્રાનામ સાધુનામ સાધુ રક્ષણામ. એ મિત્ર, એ ગીતાજીનો આ શ્લોક છે. એનો અર્થ એ થાય છે કે જ્યારે પણ પૃથ્વી પર ધર્મની જ્ઞાની થાય છે ને, ત્યારે યુગે યુગ ભગવાનનો અવતાર થાય છે. હે મિત્ર, એ ભગવાન એ પોતાના એકાંતિક સત્પુરુષો અને પોતાના એકાંતિક ભક્તો એની રક્ષા કરવાને માટે યુગે યુગ ભગવાન અવતાર ધારણ કરે છે. અરે મિત્ર જિજ્ઞેશ, આ યુગે યુગે તું ભગવાન અવતાર ધારણ કરવાની વાત કરે છે, તો તું શું એ ભગવાનને જોવા ગયો હતો? અરે મિત્ર, ભલે હું ભગવાનને જોવા નથી ગયો, પણ મારી વાત સાંભળ. હજારો વર્ષો પહેલા જે શાસ્ત્રો લખાઈ ગયા, એ શાસ્ત્રોમાં લખેલ છે કે ભગવાન થઈ ગયા. મારી વાત સાંભળ, બ્રહ્માંડ પુરાણ એને વિશે લખેલ છે કે દત્તાત્રેય કૃતે યુગે ગતાર્યા રૂપેન, અરે રૂપેન સાધુના વાસુદેવ તે કાલો કાલે વાસુદેવ ભયમ. એ મિત્ર, એનો અર્થ એ થાય છે કે સતયુગમાં દત્તાત્રેય ભગવાન થઈ ગયા અને એ ભગવાનનો ઘણા હરિભક્તોએ આશરો કર્યો. અરે મિત્ર, ત્રેતા યુગમાં રામ ભગવાન થઈ ગયા અને રામ ભગવાનના પણ ઘણા ભક્તો થયા. અને જે ભક્તોએ એમની ભક્તિ કરી, એ ભગવાન એને પોતાના ધામ વૈકુંઠ વિશે લઈ ગયા. એમાં વિભીષણ, હનુમાનજી આદિ મોખરે છે. હે મિત્ર, દ્વાપરમાં વાસુદેવ ભગવાન થઈ ગયા. અરે મિત્ર, મારી વાત સાંભળ. દ્વાપર અને કળી એની સંધિમાં કૃષ્ણ ભગવાનનો અવતાર થઈ ગયો. એ કૃષ્ણ ભગવાન એના ઘણા ભક્તોએ ભક્તિ કરી. એમાં ગોપ, ગોપિકા, અક્રૂર, વિદુર, ઉદ્ધવ, અરે સુદામા, મીરાબાઈ, નરસિંહ મહેતા આદિ ઘણા ભક્તો થયા. ભગવાન ભગવાન કરીને તો મારું માથું પાકી ગયું છે. અરે એ ભક્તોએ ભગવાનની ભજન ભક્તિ કરી, સત્સંગ કર્યો અને ભગવાનનો આશરો કર્યો ને, તો ભગવાન એને પોતાના ધામ એવા ગોલોકમાં લઈ ગયા. અરે મિત્ર, આ તું આ પોથા થોથાની વાતો કરે છે, તો આ પોથા થોથા આ બધું આ કળિયુગમાં કઈ કામ નથી આવતું હો મિત્ર. અરે મિત્ર, તું એવું કહે છે કે આ સતયુગમાં આવા બધા ભગવાનો જન્મ લીધા, તો મિત્ર આ હળાહળ કળિયુગ વ્યાપી ગયો છે. હળાહળ કળિયુગ. અને આ કળિયુગમાં તો આવા ભગવાન જેવી કઈ વસ્તુ હોતી જ નથી. માટે મિત્ર, તું મારું ચાલ તો હું તને ચાઇના લઈ જાઉં. ચાઇના. અરે ખૂબ જ જલસો કરાવું. હાથ છોડ અને મારી વાત માન. આ તું જે કહે છે કે કળિયુગમાં ભગવાન ના થાય, તો 50,000 વર્ષ પહેલા જે શાસ્ત્રો લખાઈ ગયા, એમાંનું પદ્મ પુરાણ, એમાં લખેલ છે કળિયુગને વિશે સ્વામિનારાયણ ભગવાન અવતાર ધારણ કરશે. અરે સત્શાસ્ત્રોમાં મહાન ગ્રંથ એવો વાસુદેવ મહાત્મા, એમાં વિષ્ણુખંડ, એમાં સ્કંદ પુરાણમાં 18મો અધ્યાય અને 64મો શ્લોક, એમાં લખેલ છે કે સ્વામિનારાયણ ભગવાન કળિયુગમાં અવતાર ધારણ કરશે. અરે મહાન ગ્રંથ એવો શ્રીમદ ભાગવત, એમાં 10મા સ્કંદના 50મા અધ્યાયમાં 10મા શ્લોકમાં લખેલ છે કળિયુગને વિશે સ્વામિનારાયણ ભગવાન અવતાર ધારણ કરશે. અરે એટલું જ નહીં, પણ દ્વિતીય સ્કંદના 4થા અધ્યાયના 38ના શ્લોકમાં લખેલ છે કે સ્વામિનારાયણ ભગવાન અવતાર ધારણ કરશે. અરે વેદ વ્યાસજીએ તો એકાદશ સ્કંદના
5મા અધ્યાયના 38 શ્લોકમાં તો એટલે સુધી કહી દીધું કે કળિયુગમાં સ્વામિનારાયણ ભગવાન અવતાર ધારણ કરશે અને આ અનાદિકાળથી કાદવ રૂપી માયામાં ખોતેલા માણસોને પોતાના શરણે લઈ અને બધાને પાપ મુક્ત કરશે અને દેહના અંતે પોતાના અક્ષરધામમાં તેડી જશે અને આ પરલોકમાં સુખ્યા કરશે. અને મારી વાત માન, પરલોકમાં તો સુખ્યા કરશે પરંતુ આ લોકમાં પણ સુખ્યા કરશે. જો મિત્ર મનોજ, હું આ દુનિયામાં રહું છું, આ લોકમાં રહું છું તો કેટલો સુખ્યો છું. અરે મિત્ર, તું આ સ્વામિનારાયણ કરે છે તો આ સ્વામિનારાયણ શું છે વળી? આ તું આ નવું નામ ક્યાંથી લાવ્યો? આ હળાહળ કળિયુગમાં તે આવું કઈ હોતું હશે? અરે મિત્ર, હું તને કહું છું ને, આટલા પુરાવા આપ્યા. આ સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત છે, એ અત્યારની વાતો નથી, પરંતુ હજારો વર્ષો પહેલા શાસ્ત્રોમાં લખાઈ ગયું છે કે સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત ભગવાન છે. મારી વાત માન, આ બધા ફેલફતું છોડી દે અને તો આ જે બધું વાહિયાત વાતો કરે છે કે ટોકીઝામાં ફરવું, સિનેમા ઘરોમાં જવું, આ હોટલોમાં કૂતરાની જેમ બાઘાની જેમ ખાયા કરવું, મારી વાત માન, આ બધું છોડી દે અને આ ગાડેલું ચાડેલું ખાઈશ ને તો તારી બુદ્ધિ ભ્રમિત થઈ જશે અને તારી બુદ્ધિ મલિન થશે ને તો તું આવા કર્મો કર્યા કરીશ. અને આ બધું ખાઈએ ને તો મારી વાત માન, કેટલા રોગો થાય, એમાં લીવર ખરાબ થઈ જાય, કિડની ફેલ થાય. અરે મેં તો કેટલા પેપરોમાં અને કેટલા દાખલો એવા જોયા છે કે જે આવા કુકર્મ કરે છે ને એવો એને ભયંકર એવો રોગ એડ્સ થાય છે. મારી વાત માન અને આવા કુકર્મ છોડી દે અને મારી જેમ સ્વામિનારાયણ ભગવાનનો આશરો કર. જો એનો આશરો કરીશ તો તું સર્વે પ્રકારે સુખ્યો થઈશ. અરે મિત્ર જિગ્નેશ, તું આ સ્વામિનારાયણ કરે છે અને તું આ પોથા થોથાની વાતો ક્યાં લઈ આવ્યો? અરે અત્યારે તો જમાનો ડિજિટલાઇઝેશનનો થઈ ગયો છે, ડિજિટલાઇઝેશનનો. અરે મિત્ર, આ મારો ફોન જો કે જો હું ચાઇનાથી લાવ્યો, ચાઇનાથી. અરે આમાં તો આખું જગત ભર્યું છે, જગત. અને મિત્ર, આ ચાઇનાનો ફોન અને એમાં પણ પાછું મિત્ર, અને એ ફોનમાં તો શું મનોરંજન વાળા ગીતો, સાંભળીને તો મજા આવે હો, મજા. અને તું આ પોથા થોથાની વાતો ક્યાંથી કરે છે? અને તું કહે છે કે આ બધું ભગવાનના તું ઊભા કરે છે, તો શું એ કઈ સાચું છે? અરે મિત્ર, આ મારું શરીર જો 80 કિલોનું તો મારું શરીર છે 80 કિલોનું, અને તું તો જો સાવ શુક્લકડી જેવો લાગે છે, શુક્લકડી જેવો. મને તો લાગે છે આવા પોથા થોથાની વાતો લઈને તું તો, અરે મિત્ર, અરે મૂર્ખા, આ પોથા થોથા તું મૂકી દે. આ કળિયુગમાં આ પોથા થોથાને તો મૂકી જ દેવાય. હું તો એમ જ કહું છું મિત્ર. અરે મિત્ર, જ્યાં સુધી અમે ગ્રંથો નતા વાંચ્યા, જ્યાં સુધી અમે સાંભળ્યું નતું, ત્યાં સુધી હું પણ એવું માનતો હતો. પરંતુ આ સ્વામિનારાયણ ભગવાન વિશે મેં વાંચ્યું અને આ શાસ્ત્રોમાં લખેલ છે. અરે મિત્ર, અને હું કઈ ગાંડો માણસ નથી, હું પણ સાયન્સ ભણેલો માણસ છું. આ શાસ્ત્ર વાંચ્યું ભણવી જાયું નથી, પરંતુ હકીકત વસ્તુ છે. અને આ શાસ્ત્રોમાં લખેલ વસ્તુ છે કે સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત ભગવાન છે. અને મારી વાત માન, જે આ પ્રમાણના નિયમોનું પાલન કરે છે ને એ જ ભગવાનના સુખે સુખ્યો થાય છે. બાકી આ જે ફેલ ફતુરોમાં ફરે છે, બગીચામાં રખડે છે, સિનેમા ઘરોમાં ફરે છે અને હોટલોમાં ખાયા કરે છે ને, જલસા છે એમાં તો. દેહના અંતે યમપુરીમાં જાય છે અને યમના દૂતો મારી અને એના હાડકાં ભાગી નાખે છે. અને મારી વાત માન, આવું રીતે વળી શું છે? અરે મારી વાત સાંભળ, આવું ને આવું કર્યા કરીશ ને તો યમદૂતો મારી અને પોતાના યમપુરીમાં લઈ જશે. અને આના પછી એવા તો અનંત જન્મો ધારણ કરવા પડશે. એમાં 84 લાખ જન્મો લખ્યા છે. એમાં કૂતરા, ગધેડા, બિલાડા, સાપ, ભૂંડિયા, શિયાળ આદિ કેટલાક અવતારો છે. એમાં આપણે ખૂબ કષ્ટ ભોગવવું પડે છે. માટે મારી વાત માન અને આ સ્વામિનારાયણ ભગવાન આપણને મળ્યા છે તેનો સાક્ષાત કારકાર અને એનું આશરો કરીશ તો તું ખૂબ સુખ્યો થઈશ. અરે મિત્ર જિગ્નેશ, આ તું બધી ભગવાનની ભજન ભક્તિની તે વાતો કરે છે એ તો 80 વર્ષ પછી કરવાની હોય, 80 વર્ષ પછી. અને આ હળાહળ કળિયુગ વ્યાપી ગયો છે અને આ હળાહળ કળિયુગમાં તો ભગવાન જેવું કશું હોતું જ નથી. માટે મિત્ર, હજી તું 80 વર્ષનો નથી થયો, માટે ચાલ હું તને ચાઇના લઈ જાઉં. ચાઇના મિત્ર, મારી વાત જલસો કરાવું. હું તને એ જ કહું છું કે હું 80 વર્ષનો નથી થયો. જો અત્યારથી ભજન ભક્તિ કરીશ ને તો જ્યારે હું 80 વર્ષનો થઈશ ત્યારે હું ભગવાનની ભજન ભક્તિ કરી શકીશ. અને તો આ તમાકુ, ગુટકા, વ્યસન જે કરે છે ને તો આવું આવું કરતો રહીશ તો તું જ્યારે 80 વર્ષનો થઈશ ને ત્યારે તારું મોઢું પણ નહીં ખુલે. અને આ બધું ખાવાની જે વાતો કરે છે એ તું જોઈ પણ નહીં શકે અને આંખ તારે અંધાર આવી જશે અને કિડની ફેલ થશે, લીવર ખરાબ થશે અને આવા નવા કુકર્મ કરીશ ને તો એને એડ્સ નામનો ભયંકર રોગ પણ થઈ શકે. માટે મારી વાત માન અને સ્વામિનારાયણ ભગવાનનો આશરો કર. અરે મિત્ર, આ તે યમપુરી, આ વળી યમપુરી તે વળી કઈ પૂરી લાવ્યો? અને આ યમપુરીમાં તો પાપ કરે. અને આ તો મને લાગે છે તમારા સ્વામિનારાયણ વાળાએ યમપુરી ઊભી કરી છે, યમપુરી. અરે મિત્ર મનોજ, આ સ્વામિનારાયણ વાળાએ યમપુરી ઊભી કરેલ એમ નથી. કેટલાય શાસ્ત્રોમાં લખેલું છે કે
એમાં રામાયણ, મહાભારત, ગીતા, અરે ગરુડ પુરાણ એ તો હજારો વર્ષો પહેલા લખાઈ ગયું. એમાં પણ લખેલ છે કે મનુષ્ય જન્મને પામીને જે માણસ જે પ્રમાણે કુકર્મો કરે છે, જે સારા કર્મો કરે એ સુખી થાય છે, પરંતુ જે કુકર્મ કરે, ખરાબ કર્મો કરે, કુસંગત કરે અને આવા હોટલોમાં કૂતરાની જેમ ભાગ્યાની જેમ ખાયા કરે ને તો એને યમપુરીમાં જવું પડે. અરે અને એમાં આ તો હરતા જલસા છે ભાગ્ય- મિત્ર. અરે એક ક્ષણિક સુખ છે. મોટા સંતોએ કહ્યું કે સંસારના સુખ એવા કે પાણી કેરા પરપોટા. તને અત્યારે એ સુખ સુખ જણાશે, પરંતુ જ્યારે 80 વર્ષ હશે ત્યારે લાકડી લઈને નીકળીશ તો તને કઈ દેખાય પણ નહીં આંખે. અરે આંખે ચશ્મા હશે એ ફૂટી જશે, અરે લીવર ખરાબ થશે, અરે આંતરડા કપાવા પડશે, અરે એડ્સ થશે ને ત્યારે તને કોઈ સામે જોવે નહીં. હવે તારું શરીર તેવું ગંધાશે ને કે તારી પાસે પણ કોઈ આવી નહીં શકે. માટે મારી વાત માન, તું ગઢડા ચલ. ગઢડા અત્યારે સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત બિરાજમાન છે. હું તને એના દર્શન કરાવું. અરે મિત્ર જિજ્ઞેશ, તું શું મને સુખી કરવાનો? માટે ચાલ હું તને ચાઇના લઈ જાઉં, ચાઇના. અને તું આ વળી પાપ કર્મની વાત કરે છે કે આ પાપ કર્મો ના કરવા. આ પાપ કર્મ તે વળી શું છે? આ પાપ એટલે શું? જો મિત્ર, સ્વામિનારાયણ ભગવાને પંચ વર્તમાન બહાર પાડ્યા છે. એમાં જો દારૂ ન પીવો, જુગાર ન રમવો, ચોરી ન કરવી, ઈંડા માંસ ન કરવા અને વ્યભિચાર ન કરવો. વ્યભિચાર એટલે શું કે પરસ્ત્રીનો સંગ એ ન કરવો. જો આ 5 પ્રકારના નિયમોનું પાલન કરીએ તો ભગવાનના સુખે સુખ્યા થઈએ. અને એમાં પણ આપણે સ્વામિનારાયણ સત્સંગી થઈએ તો લસણ ઉંગળી ના ખવાય અને હિંગ પણ ના ખવાય. અને તું આજે બહારના ખાવાની વાતો કરે છે ને એ હોટલોમાં ખવાય નહીં. એ હોટલોમાં કેવા કેવા માણસોએ બનાવેલું હોય, કેવા કેવા લોકો હોય, કેવા વિચારો હોય. એ ખાઈએ ને તો આપણી બુદ્ધિ મલિન થઈ જાય અને આપણને પણ એવા વિચારે રવાડે ચડી જઈએ. માટે મારી વાત માન, તું અત્યારે ગઢડામાં ચાલ. ગઢડામાં સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત બિરાજમાન છે. અને અત્યારે તો અત્યારે મને મેસેજ એવા આવ્યા છે કે અત્યારે ત્યાં ઉત્સવ સમય ચાલે છે, માટે આપણે ચલ ગઢડા જઈએ. અરે મિત્ર, તું શું મને સુખી કરવાનો? આ ભગવાન તે કઈ હોતું હશે? આ હળાહળ કળિયુગ વ્યાપી ગયો છે, કળિયુગ. અને આ સ્વામિનારાયણ ભગવાન કે તું એવું કહે છે કે આ સાક્ષાત અત્યારે ગઢડામાં બિરાજમાન છે, તે શું આ વળી સ્વામિનારાયણ ભગવાન લાયો તું? અરે મિત્ર, મેં તને પહેલા 3 પુરાવા આપ્યા, પછી સ્વામિનારાયણ ભગવાન અવતાર ધારણ કરશે એના 5 પુરાવા આપ્યા. અને મારી વાત માન, એમાં જે લખેલ છે એ આ સ્વામિનારાયણ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ છે અને એ જ અત્યારે ગઢડામાં બિરાજમાન છે. અરે મિત્ર, તું ગઢડા ચાલ, હું તને સ્વામિનારાયણ ભગવાન દર્શન કરાવું. અરે ના મિત્ર ના. અરે તારે સુખી થવું હોય ને તો તું ચાઇના લઈ જાવ, ચાઇના. ચાઇના નથી આવું? અરે મિત્ર, ચાઇના નથી આવું ને તો હું તને જાપાન લઈ જાઉં, જાપાન. મારે અરે નહીં આવું. ચાઇના કરતા પણ ત્યાં વધારે જલસો છે. અરે આ દુનિયામાં ક્યાંય જલસો નથી. સુખ તો ભગવાન ફક્ત ભગવાનની મૂર્તિમાં જ છે અને બીજે ક્યાંય ભગવાનનું સુખ છે જ નહીં. અરે મિત્ર, જો તું આ બધી વાત કરતો હોય ને તો તારી મને તો બુદ્ધિહીન થઈ ગયું એવું લાગે છે. માટે મિત્ર, આ તારી બધી વાતો કશું કરવાનો જ નથી. માટે એ મિત્ર, માટે ચાલ હું તને ચાઇના લઈ જાઉં, ચાઇના. અરે મિત્ર, એ ચાઇનામાં કાંઈ સુખ નથી. સુખ તો ફક્ત ભગવાનની મૂર્તિમાં જ છે. મારી વાત સાંભળ. કેટલા વર્ષો પહેલા પૃથુ નામના રાજા થઈ ગયા. એની પાસે આખી પૃથ્વીનું રાજ્ય હતું. એ ચક્રવર્તી રાજા હતા. તો પણ એ છતાં એને બધું મૂકી અને વનમાં ચાલી નીકળ્યા. શું કામ? ભગવાન મેળવવા માટે, ભગવાનનું સુખની પ્રાપ્તિ કરવા માટે. ઓહ. અરે એટલું જ નહીં, પરંતુ ભગવાન તો મારું માથું પકાઈ દીધું. અરે મારી વાત સાંભળ. એના પછી ચિત્રકેતુ નામના રાજા થઈ ગયા. એની પાસે તો 1 કરોડ સ્ત્રીઓ હતી. એ છતાં પણ 1 કરોડ સ્ત્રીનો ત્યાગ કરી અને વનમાં ચાલી નીકળ્યા. મૂર્ખો કહેવાય એ તો ચિત્રકેતુ. અરે એ બધી તારે ચિંતા કરવાની ક્યાં જરૂર છે? તું મારી વાત સાંભળ. એ 1000 સ્ત્રીનો ત્યાગ કરી છતાં વનમાં ચાલી નીકળ્યા. શું કામ? તો ભગવાનનું સુખ લેવા. જો એ ભગવાનનું સુખ એક ક્ષણ માત્ર લીધું હોય ને તો અનાદિ કલ્પો સુધી જાણે હું સુખના સાગરમાં નાહ્યા જ કરું એવો અનુભવ થાય મિત્ર, એવો અનુભવ થાય. શું ખરેખર તું આ ભગવાનની વાતો કરે છે તો ખરેખર ત્યાં આ ચાઇના, આ વિદેશ કરતા પણ સાચું સુખ છે? અરે મિત્ર, તું આજે બધા દેશોની વાત કરે છે ને એના કરતા તો ઘણું સુખ છે. જો મિત્ર, આ તો મારે તું નાનપણાનો મિત્ર છે, લંગોટો યાદ છે. માટે મારી ફરજ છે કે મારા ભેગો જે જૂનો મિત્ર હોય અને સત્સંગમાં ના હોય તો સત્સંગી દરેક માણસની ફરજ છે કે જો કુસંગે ચડેલો હોય, ખરાબ રવાડે ચડેલો હોય, જો સગા સંબંધીમાં હોય કે મિત્ર હોય તો એને સાચું જ્ઞાન કરાવવું અને આ અનેક જન્મના ફેરા ફરવા ના ફરે એટલા માટે તને મિત્ર સમજાવું છું. જો તું મારો અંગત મિત્ર છે એટલે હું તને શાંતિથી વાત કરું છું.
છું મારી વાત સમજ. હું બાકી તને આવી રીતે કહું નહીં. તું ખરેખર મને મુમુક્ષુ જીવ લાગે છે. અરે આ સત્સંગીની ફરજ છે કે પોતાના મિત્ર જે હોય નાનપણાનો એને સાચું જ્ઞાન ના હોય અને આ જન્મ મેરણના ફેરા યમપુરી અને અક્ષરધામ વિશે જાણતો ના હોય ને તો એને મારે જ્ઞાન કરવું. અમારા સ્વામિનારાયણ ભગવાને કીધું છે કે દરેકને જ્ઞાન કરી અને ભગવાનને ધામમાં પહોંચાડવા છે. અરે મિત્ર, તે જે આ મને ભગવાનની મરમાળી શાંતિકારક વાતો કરી તો મને થોડો આનંદ તો થાય છે હો મિત્ર. અરે મિત્ર, આ તો હજી કશો આનંદ નથી. તું ગઢડા ચાલ, ત્યાં અત્યારે સ્વામિનારાયણ ભગવાન મોટા મોટા સમૈયા કરે છે, મોટા મોટા ઉત્સવ કરે છે. એ ઉત્સવના દર્શન કરીશ ને તો તને અંતરમાં ઠંડા ઠંડા શેરડા પડશે. ચાલ મિત્ર, તને હું ગઢડા લઈ જઉં. અરે મિત્ર, ખરેખર તું જે આ વાત કરે છે તે તો મને મારા અંતરમાં શાંતિ થઈ ગઈ હો મિત્ર. ખરેખર શું આ સ્વામિનારાયણ ભગવાન કે જે આવા મારા જેવા પાપી, વ્યસની, દુરાચારી ને શું દર્શન કરવા આવવા દેશે ખરા? અરે મિત્ર, આ સ્વામિનારાયણ ભગવાન તો પરમ દયાળુ છે, દયાના સાગર છે, અહો કૃપાનાથ છે. અરે કેટલા લોકો પર એની કૃપા છે અને એટલા દયાળુ છે ને કે એના શરણે જે જીવ આવે ને એને તો આ લોકમાં સુખ્યો કરે, પરંતુ દેહના અંતે અક્ષરધામમાં લઈ જાય અને પરલોકમાં પણ સુખ્યો કરે છે. શું ખરેખર મિત્ર? અરે મિત્ર, હું જ્યારે નાનો હતો ને ત્યારે આ મારા પપ્પા રમેશભાઈ કે જેને મને મારી સેવા ચાકરી કરવામાં કઈ કસરો બાકી નથી રાખી અને તેને મને નાનપણથી જ અવળે માર્ગે ચડાવી દીધો હતો. અને એ મિત્ર, એ મારા પપ્પા કે જે મને આવી અવળી લાઈને ચડાવી દીધો, ફેર ફતુરમાં જીવન જીવવાનું શીખવાડ્યું. માટે મિત્ર, આજથી હું મારા પપ્પા રમેશભાઈની એ કોઈ વાત ક્યારેય નહીં માનું. માટે મિત્ર, હવે આજથી તું કહીશ હું એ જ કરીશ. અરે મિત્ર, તને લાખ લાખ ધન્યવાદ છે. તને તો હું સુઈ આપી દઉં મહારાજ, હું તને સુઈ આપી દઉં. હે મિત્ર, તું મારી વાત માન્યો, આમાં ભગવાનની જ કઈ કૃપા હશે. બાકી આવું કોઈ બીજો કોઈ મનુષ્ય હોય તો આવું વાત માને નહીં. પ્રારબ્ધના કેટલા વર્ષોના પુણ્ય હોય ને તારે આવો જોગ મળે છે. હે મિત્ર, ઊંધા માથે સોપારી પર તપ કર્યો છે ને ત્યારે તને આવી વાતો સાંભળવા મળી અને તને આવા ભગવાનના દર્શન કરવાની ઈચ્છા થઈ. હું તને કહું છું, તારો ખૂબ મોટો ભાગ્યશાળી છે, તું ખૂબ મોટો ભાગ્યશાળી છે. ચાલ, હું તને ગઢડા લઈ જાઉં. તો એ મિત્ર, તો ચાલ, તું મને ભગવાનના ગઢડા દર્શન કરવા તું લઈ જાય છે તો મને ભગવાન આવા દેશે તો ખરા ને? હા મિત્ર, આવા દેશે. અને અત્યારે મારી વાત સાંભળ, અત્યારે ગઢડામાં સમયો ચાલે છે તો આવા તે તું ચાઇના જઈને જે કપડાં પહેરીને આવ્યો છે ને, આ કપડાં ના કહેવાય. મારી વાત સાંભળ, સમયામાં કપડાં તો સારા વસ્ત્રો પહેરીને જવાય અને ઉત્સવ સમય ચાલે છે એમાં તો સરસ સરસ વસ્ત્રો પહેરાય અને સુએ ઘરેણા પહેરાય અને ભગવાનના સમયામાં ખુશે ખુશે નચાય અને ખૂબ આનંદ કરાય. ખરેખર મિત્ર, તો ચાલ, તું મને ત્યાં તારા ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા લઈ જા. ચાલ મિત્ર, હું તને સાક્ષાત સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરાવું. ચાલ મારી સાથે ગઢડા. ચાલ મિત્ર. જય સ્વામિનારાયણ. તો આપણે આ સુંદર મજાના ઉપદેશપાત નાટકનો પહેલો અંક નિહાળ્યો કે જેમાં બે મિત્રો સત્સંગી જિજ્ઞેશ અને કુસંગી મનોજ જે બાળપણના સખા હોય છે, જોડે અભ્યાસ કરતા હોય છે અને ઘણા વખત પછી એકાએક રસ્તામાં ભેગા થઈ જાય છે. મનોજ ખૂબ જ કુસંગી હોય છે, ખૂબ મોટા કરોડપતિ બાપનો એકનો એક દીકરો હોય છે. એના પિતાજીનું નામ હોય છે રમેશભાઈ. એ રમેશભાઈ કરોડપતિ હોય છે અને પૈસાથી મળતા દરેક સુખ એ એમણે મનોજને આપ્યા હોય છે. બાળપણથી જ એના સંસ્કારમાં એસો આરામ, પૈસાથી મળતા દરેક સુખ એસ આરામ કરવા એ જ એના વિચારોમાં, એ જ એના સંસ્કારમાં હોય છે. પણ એના પૂર્વના કેટલાય જન્મોના પુણ્યનો ઉદય થયો હશે, યોગભ્રષ્ટ જીવ હશે કે જેના કારણે એને આવો સત્સંગી મિત્ર જિજ્ઞેશ મળે છે. બંનેના સંવાદો આપણે નિહાળ્યા કે જેમાં મનોજ જિજ્ઞેશને ચાઇના લઈ જવા માટે પ્રેશર કરે છે, ખેંચમ તાણ કરે છે અને બીજી બાજુ જિજ્ઞેશ એને ગઢડા જ્યાં પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન હોય છે, જ્યાં સમૈયા ચાલતા હોય છે, ત્યાં દર્શન કરવા લઈ જવા માટે ખૂબ આગ્રહ કરે છે. આ ખેંચમતાણમાં સંવાદો નિહાળ્યા કે જિજ્ઞેશ જે પોતાનું બધું જ્ઞાન, એને મળેલા ગુરુ, એને મળેલા આવા ભગવાન, એના કારણે જે એને સત્સંગ હોય છે, એના કારણે એને જે સત્સંગ હોય છે એ બધો સત્સંગ એ મનોજને કરાવે છે
અને ઘણા જન્મોના પુણ્યના ઉદયના કારણે છેવટે મનોજને અંતરમાં શાંતિ થાય છે, અંતરમાં ઠંડા ઠંડા શેરડા પડે છે અને એ જિજ્ઞેશને ભેટી પડે છે અને પછી એને કહે છે કે ના મને પણ હવે અંતરમાં ઠંડક થાય છે, તો તું મને ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે ગઢડા લઈ ચાલ. અને બે જણા ત્યાંથી હવે ગઢડા તરફ પ્રયાણ કરે છે. એ એને કહે છે કે તું જો આ ટી શર્ટને જે પહેરીને ફરું છું એ કંઈ સમયના કપડાં નથી, તો ચીથરા કહેવાય, ચીથરા. તું સારા કપડાં પહેર, સમયમાં જે શોભે એવા સુંદર મજાનો શોભોને પહેરી લે, તો આપણે ગઢડા તરફ જઈએ. આમ આ બંને મિત્રો ત્યાંથી ગઢડા તરફ પ્રયાણ કરે છે. હવે આપણે આ બીજા અંકમાં નિહાળીશું કે ગઢડામાં સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન હોય છે, સભા ભરીને, જ્યાં બધા ભક્તો બેઠા હોય છે. અને એવામાં આ બે મિત્રો ભગવાનની વાતો કરતા કરતા જિજ્ઞેશના એને સત્સંગ કરાવે છે અને મનોજના મનમાં એક વ્યથા હોય છે કે હું આટલો પાપી છું તો ભગવાન મને આવવા દેશે કે નહીં આવવા દે. એમ વિચારતા વિચારતા એ લોકો ગઢડા પહોંચે છે. તો હવે નિહાળીએ આ નાટકનું આગળનું દ્રશ્ય, જેમાં ગઢડામાં ભગવાન બિરાજમાન છે સિંહાસન ઉપર અને મુક્તો ભક્તો બેઠા છે અને એવામાં બે મિત્રો ગઢડા પહોંચે છે. તો નિહાળીએ આ નાટકનું દ્રશ્ય 2. જો મિત્ર મનોજ, આ સ્વામિનારાયણ ભગવાન છે. આ શું આ ભગવાન, આ દિવ્ય મૂર્તિ, આહા, મારા અંતરમાં તો તે મને વાત કરી હતી, ભગવાનનો ખૂબ જ સત્સંગ કરાવ્યો હતો, એના કરતાં તો આ ભગવાનની માધુરી મૂર્તિ જોઈને મને અંતરમાં શાંતિ થઈ ગઈ. હે મિત્ર, ચાલ હું તને ભગવાનના નજીકથી દર્શન કરાવું. ચાલ મારી સાથે. અરે મિત્ર, આ તારા ભગવાન કે મારા જેવા પાપી ને અહીંયા શું આવા દેશે ખરા? અરે તું ચાલ તો ખરો, તને ખૂબ આનંદ આવશે. આવો જિગ્નેશભાઈ. જિગ્નેશભાઈ, મજામાં મજામાં? અહો કૃપાનાથ, ખૂબ આનંદમાં છું. અને જ્યારથી આપણા દર્શન કર્યા છે ત્યારથી તો આનંદનો કોઈ પાર જ નથી પ્રભુ. આ તમારી સાથે આવ્યા તે કોણ છે? હે કૃપાનાથ, એ મારી સાથે આવેલ મારો નાનપણાનો મિત્ર પ્રભુ મનોજ છે. હે આવ મનોજ, અહીં બેસ, આપણે ભગવાનના દર્શન કર. બેસો મનોજભાઈ. જિગ્નેશભાઈ, આ મનોજભાઈ આપના મિત્ર એ તો બહુ પાપી લાગે છે. હા મારા વાલા પ્રભુ, આ નાનપણાથી જ ખૂબ પાપી છે. આ જગતમાં એક પણ એવું કુકર્મ નથી કે આને કર્યું ન હોય. હે પ્રભુ, આપ દયા દ્રષ્ટિ કરી કૃપા દ્રષ્ટિ વરસાવો અને સત્સંગ કરાવી અને પાવન કરો પ્રભુ. મનોજભાઈ, આ મનુષ્ય જન્મે કરીને તો ભજન ભક્તિ કરવી ને પાપ ન કરવા. કેમ જે આ મનુષ્ય જન્મ મળવો એ તો અતિ દુર્લભ છે. આ દેવો પણ આ મનુષ્ય જન્મને ઈચ્છે છે. તે આ ચિંતામણી તુલ્ય એવો આ મનુષ્યનો દેહ કરીને જ મોક્ષ સંબંધી કાર્ય થાય છે. ને તમને આવા સારા સત્સંગીનો ભેટો થયો, આ સારો યોગ મળ્યો, તો આ યોગે કરીને આ જીવનું આત્યંતિક કલ્યાણ કરી લેવું અને આ જન્મ છેલ્લો કરી લેવો, એ જ કરીને ખરું કરવાનું છે. અને આ જે મનુષ્ય જન્મે કરીને જે પાપ કર્મ કરે છે, ઈંડા માંસ ખાય છે, દારૂ પીવે છે, ચોરી કરે છે, વ્યભિચાર,
અને ઝૂકટું આદિક જે પાપ કર્મ કરે છે તેને તો અંતકાળે મારા યમદૂતોને મોકલી અને તેને ખૂબ માર મારે છે અને તેને ઘસડીને મારી યમપુરીમાં લઈ આવે છે અને ત્યાં તેને ખૂબ જ પાપ આપે છે અને તેના હાડકાં ખોખરા કરી નાખે છે અને પછી તે મનુષ્યએ જેવા જેવા કર્મ કર્યા છે તે પ્રમાણે તેને હું સજા કરું છું. અને જે મનુષ્ય મારી ભજન ભક્તિ કરે છે તેને તો અંતકાળે હું મારા અક્ષરધામમાં તેડી જાઉં છું, અક્ષરધામમાં. હે પ્રભુ, હું આવો પાપી કે જેને હું તમારા દર્શનાર્થે આવ્યો તો મને શાંતિ થઈ ગઈ. અને હે પ્રભુ, આ તમારો મિત્ર જિજ્ઞેશ કે જેને મને તમારી ખૂબ જ સત્સંગ વાતો કરી અને ખૂબ જ સારો સત્સંગ કરાવ્યો, માટે હે પ્રભુ હું તો ન્યાલ થઈ ગયો. અને હે પ્રભુ, આ તમારો ભક્ત જિજ્ઞેશ કે તેને મને તમારા ભગવાનનો યોગ કરાવ્યો અને મને ખૂબ જ ન્યાલ કરી દીધો પ્રભુ. બીજું મનોજભાઈ, જે જીવ અને જે મનુષ્યો આ પહેલા કહેતા પૂર્વે પણ ઘણા સારા ભક્તો થઈ ગયા, તેમણે પણ મારી ભક્તિ કરી હતી અને તેમને પણ મારા ધામની પ્રાપ્તિ થઈ છે. અને બીજું, આ સારા સત્સંગીઓ, આવા સંતો, તેઓ પણ મારી આજ્ઞામાં રહે છે અને મારું ધ્યાન ભજન કરે છે, તો તેમને દેહને અંતે હું મારા અક્ષરધામમાં તેડી જાઉં છું. અને જો તમે તે રીતે વર્તશો અને મારી આજ્ઞામાં રહેશો તો તમારા અંતકાળ આવે ત્યારે હું તમને પણ મારા અક્ષરધામમાં તેડી જઈશ. ને બીજું, આ અમારા જે સંતો છે તેઓ તો સાચા સ્ત્રી ધનના ત્યાગી સંતો છે. અને આવા જે સંતો છે તે તો 30 લક્ષણે યુક્ત છે અને સદાય મારું ધ્યાન ધરે છે અને તે મારી મૂર્તિને અખંડ દેખે છે અને અંતર્યામીપણે હું તેમાં સદાય રહું છું. તો તમે પણ જો મારું ભજન કીર્તન કરશો તો દેહને અંતે હું તમને જરૂર અક્ષરધામમાં તેડી જઈશ. અરે હે પ્રભુ, મને તો આવી શું ખબર હતી. અરે મારા પપ્પા રમેશભાઈ કે જેને મને નાનપણથી જ આવા ફેલફતુરને રવાડે ચડાવી દીધો હતો. અરે હે પ્રભુ, આ ફેલફતુર કરીને આવા દુરાચારી, અરે પ્રભુ મેં તો ખૂબ જ પાપ કર્યા છે પ્રભુ. અરે પ્રભુ, એ પાપનો તો કઈ ટોટો આવે એમ નથી પ્રભુ. માટે હે પ્રભુ, આ તમારો ભક્ત જિજ્ઞેશભાઈ કે જે મને મળ્યો અને મને ખૂબ જ સારો સત્સંગ કરાવ્યો અને મારા અંતરમાં તો શાંતિ થઈ ગઈ પ્રભુ. હવે હું આજ પછી આવા પાપ કર્મ ક્યારેય નહીં કરું પ્રભુ, ક્યારેય નહીં કરું. શું ખરેખર તમે આ પાપ કર્મ છોડી દેશો? હા પ્રભુ, હું આજથી જ આ પાપ કર્મને હું છોડી દઉં છું. હે કૃપાનાથ, અમારો મિત્ર આજથી કોઈ પાપ કર્મ નહીં કરે. માં કે આપ દયા કરી એના પર કૃપા વરસાવો અને એને પ્રભુ કંઠી પહેરાવી, પૂજા પેટી આપી અને આપનો ભક્ત બનાવો પ્રભુ. જિજ્ઞેશભાઈ, આમને કંઠી પહેરાવીએ, પૂજા પેટી આપીએ અને નિયમો પાલન કરવાનું કહીએ તો તે પ્રમાણે કરશે ને? હા કૃપાનાથ, આપ જેમ કહેશો એ બધા જ નિયમ આ પાલન કરશે અને કંઈક ભૂલચૂક થતી હોય તો પ્રભુ હું એને ટકોર કરતો રહીશ પ્રભુ. હા પ્રભુ, હું આપે કહેલા બધા જ નિયમોનું હું પાલન કરીશ. સારું મનોજભાઈ, નજીક આવો. આ તમને કંઠી પહેરાવી અને આ તમને પૂજા પેટી આપી છે, તો જિજ્ઞેશભાઈ તમે એમને આ પૂજા કેવી રીતે કરવી એ બધું તમે શીખાડી દેજો. જી પ્રભુજી. હવે તમો અમારા ભક્ત થયા તો તમારે પંચ વર્તમાન કહેતા ચોરી ન કરવી, ઈંડા માંસ ન ખાવા, દારૂ ન પીવો, વ્યભિચાર ન કરવો, ઝૂકટું કહેતા જુગાર ન રમવો તથા એકાદશી રહેવી, ડુંગળી, લસણ, હિંગ આદિ અભક્ષ્ય ખોરાક ના ખાઓ, તેની તમે ખાસ કાળજી રાખજો અને મારું ભજન ભક્તિ કરજો ને દેહને અંતે હું તમને તેડવા આવીશ
અને મારા અક્ષરધામમાં તેડી જઈશ. આ પ્રભુ, આ હું તમારી આવી કલ્યાણકારી, આવી મરમાડી અને આવી શાંતિદાયક વાતો સાંભળીને હું તો ન્યાલ થઈ ગયો પ્રભુ, હું તો ન્યાલ થઈ ગયો. આ હા 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 હા, હે પ્રભુ, અંતરમાં તો શું ઠંડા ઠંડા શેરડા પડે છે. આ હા હા, હે પ્રભુ, આજથી હું આવા પાપ કર્મો હું ક્યારેય નહીં કરું પ્રભુ, હું ક્યારેય નહીં કરું. હા પ્રભુ, આજથી આ મનોજ આ દરેક આપણા નિયમોનું ધ્યાન રાખશે અને કોઈ પણ પાપ કર્મ નહીં કરે. અને હે કૃપાનાથ, આ તો આ ગઢડામાં આપણા ઉત્સવ સમયા થતા હતા, એના દર્શન માટે અમે અહીં આવ્યા છીએ. એ પ્રભુ, આપણી મૂર્તિનું સુખ તો ખૂબ જ છે અને આપ તો અમારા ઉપર ખૂબ જ દયા વરસાવો છો. હે કૃપાનાથ, મુझ पर कोटि कृपा कीनी. हे प्रभु, आपकी भक्ति दीनी. क्या मृत्यु लोके अमे अल्प प्राणी, क्या कोटि कोटि कहे प्रभु वेद मानी. हे प्रभु, आपनो महिमा तो કેટલા પુરાણો, વેદો, ઉપનિષદો, અરે કેટલાય ગ્રંથોમાં લખેલ છે. હે પ્રભુ, આપણી આવી મૂર્તિનું સુખ અમને અખંડ રહે અને આપનો નિયમ ધર્મ પાલન કરી શકીએ. હે પ્રભુ, અમને એવું બળ આપજો અને પ્રભુ અમારા ઉપર આવા ને આવા અખંડ રાજી રહેજો પ્રભુ. હા પ્રભુ. હવે પ્રભુ, આ સમયો એ થઈ રહ્યો છે તો અમે એનો લાભ લીધો, તો પ્રભુ અમે આ સમયનો લાભ લઈ લીધો છે, તો પ્રભુ અમે હવે રજા લઈએ પ્રભુ, અમે રજા લઈએ પ્રભુ. સારું જિજ્ઞેશભાઈ, મનોજભાઈ, તમે જાઓ અને મારી ભજન ભક્તિ કરજો. જી હા, પ્રભુ, આપણા દરેક નિયમોનું અમે પાલન કરશું અને ધ્યાન રાખશું પ્રભુ. જય સ્વામી. જય સ્વામિનારાયણ. તો આ સુંદર મજાના નાટકનું આ બીજો અંક નિહાળ્યો, જેમાં બે મિત્રો કુસંગી મનોજ અને સત્સંગી જિજ્ઞેશ ગઢડા પહોંચે છે. ત્યાં ગાડી સમૈયા ચાલતા હોય છે અને ભગવાન નીમતરુ નીચે દાદાના દરબારમાં બિરાજમાન હોય છે. સભા ભરાયેલી હોય છે. એવામાં એ સભામાં બે મિત્રો પહોંચી જાય છે. જિજ્ઞેશ દૂરથી જ મનોજને પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરાવે છે અને એના દર્શન માત્રથી એને અંતરમાં ટાઢક થઈ જાય છે. ઠંડા ઠંડા શેડા પડવા માંડે છે અને મનોજ કહે છે, ઓહો હો હો હો, શું આ ભગવાનની મૂર્તિ છે, મને દર્શન માત્રથી ઠંડક થઈ ગઈ. અને પછી જિજ્ઞેશ એને ભગવાનની નજીક લઈ જાય છે અને બંને જણા ત્યાં ભગવાનના ચરણ કમળમાં બેસે છે. જિજ્ઞેશ મનોજની ઓળખાણ કરાવે છે, ભગવાન વાત કરે છે, સત્સંગના નિયમો કહે છે, એને કંઠી બાંધે છે અને પૂજા પેટી આપે છે અને કહે છે કે આ શિક્ષાપત્રીમાં મેં કીધેલા નિયમોનું જો પાલન કરશો તો દેહને અંતે અક્ષરધામમાં લઈ જઈશ. આમ બંને મિત્રો ગઢડા દર્શન કરીને નીકળે છે અને રસ્તામાં ચાલતા ચાલતા પોતાના ઘર તરફ જતા હોય છે. તો હવે નિહાળીએ આ નાટકનું દ્રશ્ય ત્રીજું, જેમાં બંને મિત્રો જિજ્ઞેશ અને મનોજ ગઢડા દર્શન કરી પરત ફરતા હોય છે અને રસ્તામાં પોતાના અંતરની ઉર્મિઓ વાતો રજૂ કરતા. તો નિહાળીએ દ્રશ્ય 3. અરે હે મિત્ર જિજ્ઞેશ, તું મને આ સ્વામિનારાયણ આ હળાહળ કળિયુગમાં આવા સાક્ષાત વિરાજમાન એવા સ્વામિનારાયણ ભગવાનના તું મને ગઢડા દર્શન કરવા લઈ ગયો. અરે મિત્ર, એ માધુરી મરમાડી મૂર્તિ, આ હા હા, હું તો ખૂબ જ ન્યાલ થઈ ગયો મિત્ર, ખૂબ જ ન્યાલ થઈ ગયો. અરે મિત્ર, એ ભગવાનને તો જોઈને મને અંતરમાં તો એવી તે ટાઢક થવા માંડી મિત્ર કે એની તો શું તને વાત કહું મિત્ર. એ મિત્ર મનોજ, મેં તને પહેલા પણ કહ્યું હતું કે ભગવાનની મૂર્તિમાં તો શું સુખ રહેલું છે. અરે એ સુખ તો ખાલી એક ક્ષણ લીધું હોય ને તો જાણે હું લાખો કલ્પો સુધી એ મૂર્તિના આનંદના સાગરમાં નયા જ કરું છું, નયા જ કરું છું. અરે એ સુખનો કોઈ પાર નથી, એ સુખનો કોઈ પાર નથી. હવે આપણા તો બહુ મોટા ભાગ્ય છે કે આપણને આ સ્વામિનારાયણ ભગવાન મળી ગયા. તો આપણી શું ફરજ છે? આપણી ફરજ એ છે કે આપણને તો સ્વામિનારાયણ ભગવાન મળ્યા તો આપણી ફરજ મોટા મોટી એ થઈ રહે
કે આપણા જે મિત્રો જૂના છે કે જે ફેલફતુરમાં ચડી ગયા છે, રવાડે ચડી ગયા છે, અને તું જેમ જૂનું કરતો હતો કે બગીચામાં ફરે, ટોકીઝોમાં ફરે અને હોટલોમાં ખાય અને શું ને શું પીવે અને કેવા કેવા દુષ્કર્મો કરે, તો મિત્ર આપણે એ બધા મિત્રોને સમજાવવાના કે આ સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત છે. અને સ્વામિનારાયણ ભગવાને વાત કરી કે મારા સંતો છે એ સંતો પણ 30 લક્ષણે યુક્ત છે અને અખંડ બ્રહ્મચારી છે અને ભગવાનની મૂર્તિને અખંડ દેખે છે. માટે એ સંતો પાસે આપણે સંતોનો બી સમાગમ કરવો અને એમની સાથે જ્ઞાનદૃષ્ટિ કરવી અને આપણે જે ભૂલચૂક હોય તેમને કહેવું તો આપણને માફ કરી અને શું સાચું છે એનું જ્ઞાન આપશે. ખરેખર હો મિત્ર, આ સ્વામિનારાયણ ભગવાને કે જે મને આવા પંચવર્તમાનના નિયમો આપ્યા, આહા એ મિત્ર, એ આ નિયમોનું હું આજથી ચોક્કસપણે પાલન કરીશ. અને હે મિત્ર, મારા જે બીજા બધા ઘણા મિત્રો છે ને એને પણ હું ખૂબ જ સત્સંગી બનાવીશ અને ભગવાનના દર્શન કરાવીશ. આહા, અરે મિત્ર, એને તો હું ખૂબ જ સત્સંગી બનાવીને આવા ભગવાન, આવા હળાહળ કળિયુગમાં આવા સ્વામિનારાયણ ભગવાન કે જે આપણા જીવોનો ઉદ્ધાર કરવા બેઠા છે, તો એ મિત્ર જિજ્ઞેશ, તો હું એ મારા બધા મિત્રો જે કુસંગી છે તેને પણ હું સારા સારા સત્સંગી બનાવીશ. હે મિત્ર, બહુ સારું કહેવાય. જો એવું કરીએ તો આપણા મનુષ્ય જન્મ મળ્યો છે ને એનું ખરેખરું સાર્થકપણું કર્યું કહેવાય. અને મિત્ર, એક બીજી વાત તને કહું, જો એ વાત બહુ ધ્યાન રાખવા જેવી છે. અત્યારે આપણી ભર જવાની છે તો એમાં વસ્તુનું ધ્યાન રાખવું કે આહાર, બીજો વિહાર અને ત્રીજો બ્રહ્મચર્ય. જો એનું ધ્યાન રાખશું ને તો આ ભગવાન જલ્દી આપણા પર રાજી થશે અને ભગવાનની મૂર્તિનું સુખ આપશે. એમાં આહારની શુદ્ધિ કોને કહેવાય? તો ગાળી ચાડીને ખાવું અને પાણી, દૂધ, તેલ, ઘી એ બધું ગાળીને પીવું, ઉપયોગમાં લેવું. બીજું વિહાર, તો વિહાર કોને કહેવાય? તો આ બાગ બગીચામાં ફરવું, ફેલફતુર કરવા, જ્યાં ત્યાં રખડ્યા કરવું અને આ ટોકીઝોમાં ફરવું અને રાત્રે જાગીને ઊંધા ધંધા કરવા, આ મનોરંજન કરવા, એને વિહાર કહેવાય. અને બ્રહ્મચર્ય, તો બ્રહ્મચર્યની શુદ્ધિ, અરે મોટા મોટા શાસ્ત્રોમાં કેટલા મોટા સત્પુરુષો લખેલ છે કે જે બ્રહ્મચર્ય પાલન કરે છે ને એના પર તો ભગવાન અતિશય રાજી થાય છે અને એની મૂર્તિનું સુખ એને અખંડ આપે છે. મિત્ર, આ 3 વસ્તુનું ધ્યાન રાખશું ને તો ભગવાન આપણા ઉપર ખૂબ રાજી થશે, ખૂબ રાજી થશે અને આપણને એની મૂર્તિનું સુખ આપશે. અરે મિત્ર જિજ્ઞેશ, તે મને આ નિયમો કહ્યા, પણ મેં પહેલા તો ખૂબ જ ખોટા પાપ કર્મો કર્યા હતા. દારૂ પીધો, વ્યસનો કર્યા, ફેલફતુરો કર્યા. અરે હું મિત્ર કેવો દુરાચારી હતો. અરે મિત્ર, તું તો મને વહેલી તકે મળી ગયો તો હું ધન્ય ભાગ્ય થઈ ગયો, ખૂબ જ ધન્ય ભાગી બની ગયો. મિત્ર, તે મને આવા સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરાવ્યા. માટે હે મિત્ર, તને તો ખૂબ જ લાખ લાખ અભિનંદન મિત્ર. અરે લાખ મિત્ર, લાખ અભિનંદન. અરે મિત્ર મનોજ, એમાં મારો ધન્યવાદ ના હોય. આ તો ભગવાનની કૃપાથી જ થાય છે. ભગવાને પોતે કહ્યું છે કે એમની મરજી વિના આ સૂકું પાંદડું પણ હલવાને સમર્થ નથી. ભગવાન જેમ ધારે એમ જ થાય. તારા પર આ કૃપા દ્રષ્ટિ વરસાવી એ પણ ભગવાનની જ ઈચ્છા છે અને મને તારો મિત્ર બનાવ્યો એ પણ ભગવાનની ઈચ્છા છે અને તારી આ બુદ્ધિ સારા માર્ગે વળી એ પણ ભગવાનની ઈચ્છા છે. તો આ ભગવાનની ઈચ્છા છે તો એ ભગવાનની ઈચ્છા આપણે પૂરી કરી. હવે બીજું, એ ભગવાનની જે નિયમો છે, જે ધર્મ છે એ પાલન કરશું તો ભગવાન આપણા પર ખૂબ રાજી થશે. મિત્ર, ભલે મિત્ર, જો આટલી બધી વાતો કરી, હવે આપણે ફરી જ્યારે સમય થશે ત્યારે ફરી ભેગા થઈશું અને ગરડા જ્યારે બી સમય હશે, બીજા ગામમાં જ્યારે સમય હશે ત્યારે હું તને જાણ કરતો રહીશ. ત્યારે આપણે બંને ભેગા સમય કરવા જઈશું. જરૂર મિત્ર, જ્યારે તું આવા સ્વામિનારાયણ ભગવાનના મોટા મોટા સમયા ઉત્સવ હોય ત્યારે મને જરૂર યાદ કરજે. માટે હે મિત્ર, હું તો ઘણો ન્યાલ થઈ ગયો છું. માટે મિત્ર, તને તો ખૂબ જ લાખ લાખ ધન્યવાદ મિત્ર, લાખ લાખ ધન્યવાદ. અરે મિત્ર, આપણે આ મિત્રતા વધી જ હવે આજથી આપણે ભક્ત થયા છે તો સવાર સાંજ ઉઠતા જાગતા નાતા ખાતા પીતા અરે દરેક ક્રિયામાં ભગવાનની મૂર્તિનું સ્મરણ રાખવું. આપણે કંઈક વ્યવહારિક કામ કરતા હોય તો પણ અખંડ સ્વામિનારાયણ 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 એમ ભગવાનનું સ્મરણ કરતા રહીએ ને તો તને તારું કામ બી 3 ગણું વધુ પતી જાય અને એ કામ પતી જાય તને ખબર બી ના રહે અને ભગવાનનું નામ લેવાય તો ભગવાન પણ ખૂબ રાજી થાય. માટે હવે નિયમનું પાલન કરજે. હવે મારે બહાર જવાનું છે તો આપણે જ્યારે ફરી મળશું ત્યારે ફરી આવી રીતે ભગવાનની વાતો કરશું અને આવા જ્યારે ઉત્સવ સમય થતા રહેશે તો આપણે બંને ભેગા ઉત્સવ સમય કરવા જઈશું. તો ચાલ મિત્ર, આપણે
વહેલા મળીશું. અરે ભલે ભલે મિત્ર. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હલો, જય સ્વામિનારાયણ. તો આ સુંદર મજાના ઉપદેશાત્મક નાટકનું આપણે ત્રીજું દ્રશ્ય નિહાળ્યું કે જેમાં બે મિત્રો સત્સંગી જિજ્ઞેશ અને કુસંગીમાંથી સત્સંગી થયેલો મનોજ ગઢડા ભગવાનના દર્શન કરી સમયાનો લાભ લઈ પરત ફરતા હોય છે અને રસ્તામાં સત્સંગ કરતા જતા હોય છે. મનોજને અફસોસ હોય છે કે હું ઘણો મોડો ભગવાનને મળ્યો. મેં મારું યુવાની બાળપણ આ ફેલ ફતુરમાં ખોઈ નાખ્યા, એસો આરામમાં ખોઈ નાખ્યા. મને વહેલા ભગવાન મળ્યા હોત તો સારું થાત. જિજ્ઞેશ એને કહે છે તું ચિંતા ના કર અને જેમ ભગવાને કીધું એમ તું કરજે. અને બીજી વધારામાં શિખામણ આપે છે કે ભગવાનના જે સાચા સંત 30 લક્ષણ યુક્ત એવા જે સંત હોય એમનો સમાગમ કરજે, એમના ભીડામાં રહેજે, એમની આજ્ઞા અનુવૃત્તિમાં રહેજે અને સાચા સંત જેમ કહે એમ કરીશ તો તારું કલ્યાણ, તારો મોક્ષ નિશ્ચિંત થશે. બે મિત્રો વાતો કરતા કરતા ત્યાંથી પોતપોતાના ઘર તરફ પ્રયાણ કરે છે. આપણે આ નાટકમાં જે ખાસ વસ્તુ જોઈ, એક બાજુ ગઢડા ભગવાનનો વખતનો યુગ બતાવ્યો છે અને બીજી બાજુ બે મિત્રો ચાઇનાનો કે જે આજના જમાનાનો યુગ છે કે જેમાં લોકો એસ આરામ મોજ શોખમાં રાચિયતા હોય છે અને એ લોકો યુવાનોની કેવી દશા હોય છે એનું પણ સુંદર મજાનું આબેહૂબ આમાં વર્ણન નિર્દેશન કરવામાં આવ્યું છે. તો આ રીતે આ બે મિત્રો સંવાદ કરતા કરતા છૂટા પડે છે અને મનોજ પોતાના ઘરે જાય છે. મનોજ કરોડપતિ બાપનો એકનો એક દીકરો હોય છે. મનોજના પિતા હોય છે કરોડપતિ શેઠ રમેશભાઈ. ખૂબ મોટો બિઝનેસ હોય છે, દેશ વિદેશમાં વેપાર ફેલેલો હોય છે અને એ રમેશભાઈ ડ્રોઈંગ રૂમમાં પોતાના બંગલામાં બિરાજમાન હોય છે અને એવામાં રમેશના ઘરે એમનો દીકરો મનોજ પહોંચે છે. તો હવે આ નાટકનું આગળનું દ્રશ્ય આપણે નિહાળીશું કે જેમાં મનોજ પોતાના ઘરે જાય છે અને એના પિતા સાથે જે સંવાદો કરે છે. એના પિતા એને જોઈને ડઘાઈ જાય છે કે આનામાં શું ચેન્જ થયો છે, કેમ આવો દેખાય છે. એમને ખબર નથી હોતી કે એને સ્વામિનારાયણ ભગવાનનો ભેટો થયો હોય છે. એને પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન મળ્યા હોય છે. એના દર્શન કરીને આવતો હોય છે એટલે એના મનમાં એ આનંદ વાગોળતો હોય છે. ભગવાનની જે મળમાળી માધુરી પ્રકાશમાન દિવ્ય મૂર્તિના એને જે દર્શન કર્યા હોય છે એ જે આનંદ હોય છે એ વાગોળતો વાગોળતો જ એ પોતાના ઘરમાં અંદર એન્ટર થાય છે. એનું જે પહેલાનું રૂપ, પહેલાનો જે સ્વભાવ એ આખો બદલાઈ ગયો હોય છે. એટલે એના પપ્પા રમેશભાઈ આ જોઈને ચિંતામાં થોડા વિચારમાં પડી જાય છે. અને મનોજ ભગવાનની મૂર્તિનો આનંદ જે સુખ લીધું હોય છે એના મિત્ર જિજ્ઞેશે જે સત્સંગની વાતો કરી હોય છે એ વાતો વાગોળતા વાગોળતો એ ઘરે પહોંચે છે. તો નિહાળીએ આ નાટકનું આગળનું દ્રશ્ય. દ્રશ્ય 4. શેઠ રમેશભાઈનો બંગલો, જેના ડ્રોઈંગ રૂમમાં રમેશભાઈ બિરાજમાન હોય છે અને એવામાં એમનો વાલસો એકનો એક દીકરો મનોજ પહોંચી આવે છે. તો નિહાળીએ દ્રશ્ય 4. There's no exhaust going on, people don't forget them, but now it's exhaust board, okay? And yeah. અરે પપ્પા, welcome my boy, my lion, welcome. શું આજ તારામાં કે સ્ટ્રેન્થ નથી દેખાતું? હે, તું તો આ બહારથી આવસ તો લાયનની જેમ આવસ, પંજો લડાવસ પપ્પા સાથે, બોક્સિંગ કરસ, અને આજ કેમ તારું એક્સપ્રેશન સાવ ઢીલું લાગે છે મને, સાવ ગાય જેવો લાગે છે. માંદો છો હે કે કોઈ તને માર્યો? અરે ના પપ્પા ના. આવી કોઈ વાત હોય તો કે, તારા પપ્પાનો પાવર દેખાડું. એક ફોન થાય તારા પપ્પાનો, ગમે એ પ્રધાનની ખુરશી હલી જાય.
અરે પપ્પા, હું કઈ માંદો પણ નથી અને મને કોઈ માર્યો પણ નથી. અરે પપ્પા, આ તો હું બારે જ્યારે જતો હતો ત્યારે મારો નાનપણનો જીગરદાર મિત્ર જિગ્નેશ, કે જે મને રસ્તામાં તેનો ભેટો થયો અને તેને મને ભગવાનની ખૂબ જ ઓહ, સુંદર મજાની વાતો કરી અને ખૂબ જ સત્સંગ કરાવ્યો. પપ્પા, બેટા ભગવાન ભગવાન આ કળિયુગમાં ભગવાન ના હોય લ્યા. અરે પપ્પા, આ હળાહળ કળિયુગમાં એ મારો મિત્ર જિગ્નેશ, કે જે મને સ્વામિનારાયણ ભગવાનના આ સાક્ષાત દર્શન કરવા લઈ ગયો. ઓહ. અને હે પપ્પા, એને મને આ કંઠી અને આ પૂજા પેટી આપી. તારે તારા મિત્રથી 10 ગાંવ દૂર રહેવાનું છે, એવા મિત્રોથી. અને તારે શું કરવાનું છે? એન્જોય, મોજ કર, મોજ. આ 1000 કરોડની રિયાસતનો હું માલિક છું અને એનો તું એક લોટો વારીસ. આ બેંક બેલેન્સ, આ ગાડી, આ બંગલા, આ ફાર્મ હાઉસ, આ બધું કોના માટે મેં બનાવ્યું છે? આ બેટા તારે આનું એન્જોય કરવાનું છે. આ બંને હાથે તું રૂપિયા ઉડાડીશ ને તો તારા હાથ થાકી જશે બેટા, પણ તારી પાસેથી રૂપિયા ખલાસ નહીં થાય. અરે પપ્પા, આ બધું બેંક બેલેન્સ, આ ફાર્મ હાઉસ, આ બધાની વાત કરો છો તો આ તો બધું તુચ્છ છે પપ્પા. આવું બધું ભૂલી જા. તું મને જો, મારી લાઈફ જો. એન્જોય કર. તારા મિત્રને લઈ જા મોરેશિયસ કન્ટ્રી, ગમે એ કન્ટ્રીમાં લઈ જા. વર્લ્ડ ટૂર પર જા અને વર્લ્ડના ગમે એ ખૂણામાંથી મને ફોન કર, તને ત્યાં પૈસા પહોંચી જશે. અરે પપ્પા, તમે તો જાણો જ છો ને કે તમે મારી સેવા ચાકરી કરવામાં કઈ કચાશ બાકી રાખી નથી. પપ્પા, એક વાત કહું, આ 200 દેશ જેટલી કન્ટ્રીમાંથી હું 150 જેટલી તો કન્ટ્રી ફરી આવ્યો છું પપ્પા. અને હે પપ્પા, આ ભગવાન, આ મારો મિત્ર જિગ્નેશ કે જે મને મળી ગયો અને આ બધા ભગવાનની વાતો કરીને, આ હા હા, હું પપ્પા એ કઈ આનંદ, એ કઈ આનંદ, આ હા હા હા, એ આનંદની તો હું શું વાત કરું પપ્પા, હું ખૂબ જ ન્યાલ થઈ ગયો. આ કળિયુગમાં ભગવાન ન હોય, તારા મિત્રે તારી પર ભૂરકી નાખી છે અને આ ભૂલી જા બધું. અરે પપ્પા, તારે મજો કરવાનો છે, મજો. જુવાની માણવાની છે તારે. અરે પપ્પા, મને કોઈ ભૂરકી નાખી શકે એવું કોઈ છે નહીં. અરે પપ્પા, એક વાત કહું, તમે મને આવી ગમે એવી આડાઅવડી વાત કરીને મને તમે ભરમાવશો તો હું એ સ્વામિનારાયણ સાક્ષાત ભગવાન છે એનો આશરો હું ક્યારેય નહીં મૂકું. એ તો મારા જીવમાં બેસી ગયા છે, જીવમાં. માટે હે પપ્પા, હું તમને હું કહું છું કે હે પપ્પા, આ બધા વ્યસનો અને આ ફેલફતુરો બધા મૂકી દો. તમે જ કોને પપ્પા, તમે રોજ રાતે જ્યારે ઊંઘતા હો છો ત્યારે આ વાઈનનો ગ્લાસ અને આ ઊંઘની ગોળી વગર ઊંઘ આવે છે ખરા? એ તો સાચું છે બેટા. વાઈન પીધા વગર તો ક્યાં નીંદર, એક પેક તો લેવો જ પડે છે રોજ. તો પપ્પા, આ બધું છોડી દો અને પપ્પા, આ ભગવાનની આવી સુંદર, આ ભગવાન સાક્ષાત અત્યારે ગઢડામાં બિરાજમાન છે, તો પપ્પા એનો તમે આશરો કરો. અને પપ્પા, આ તમે વ્યસનો, આવા ફેરફતુરો, આવા દારૂ, જુગાર અને આ સિગારેટ એ તમે મૂકી દો પપ્પા. અને જો તમારે અંતરનું સાચું સુખ જોતું હોય ને પપ્પા, તો પપ્પા આ બધું આ ફેરફતુર મૂકી દો પપ્પા. હું તમને અંતરનું સાચું સુખ અપાવું. ખરેખર બેટા, જો અંતરનું સુખ મળતું હોય અને જો તું અંતરનું સુખ માણતો હોય તો હું પણ હવે આ દુનિયાથી થાકી ગયો છું. રોજ ઉઠીને કરોડોનું લેવેચ, આ બાજુ કરવા, ઓલી બાજુ કરવા, ખોટું સાચું કરીને દુનિયામાં ઘણો પૈસો ભેગો કર્યો. પણ હવે હું કંટાળ્યો છું બેટા. જો ખરેખર તું સુખ ભોગવતો હોય તો મારે પણ આ મૂકી દેવું છે બધું. ખરેખર પપ્પા, આ મારો મિત્ર, આ મારો જીગરદાર મિત્ર જિગ્નેશ કે જે મને મળી ગયો તો એને મને આ હળાહળ કળિયુગમાં આ સાક્ષાત સ્વામિનારાયણ ભગવાનની મને પ્રતીતિ કરાવી. અને એ પપ્પા, એ સ્વામિનારાયણ ભગવાનની તો શું દિવ્ય મૂર્તિ, આ હા હા, એની તો હું શું વાત કરું પપ્પા, આ હા હા. અરે અંતરમાં તો ઠંડા ઠંડા શેરડા પડવા માંડે હો પપ્પા. અને પપ્પા, આ તમે મને આ બધા ફેલફતુરો મને શીખવાડ્યા તો પપ્પા, મને આવી અંતરની શાંતિ તો ક્યારેય નથી મળી. માટે પપ્પા, આ હળાહળ કળિયુગમાં આવા સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ એ ગઢડામાં સુંદર મજાના સમયા ઉત્સવ કરાવે છે. માટે પપ્પા, તમને જો સાચા અંતરની શાંતિ જોતી હોય ને તો પપ્પા,
આ બધા ફેલ ફતુરો, આ બધા વ્યસનો અને મૂકી દો. અને પપ્પા, અને આ તમે કહો છો કે મેં તારા માટે મોટી મોટી રિયાસતો ઊભી કરી છે, તો પપ્પા, તો એ રિયાસતો તો સારા માર્ગે વાળીએ તો જ કામમાં આવે હો પપ્પા. અને તો તમે તો આ ખોટા કાર્યો કરવાના, અને એમાં તમે આ રિયાસતો વાપરો છો, તો શું તમે સુખી થશો ખરા? તમે એટલું તો વિચારો. જો ખરેખર અંતરમાં શાંતિ મળતી હોય બેટા, અને ભગવાનનું જ સુખ સાચું હોય, તો આ બધો પૈસો છે ને આપણે ભગવાનના અર્થે વાપરવો છે. અને ભગવાન જે તને શીખડાયું છે એ હું પણ કરવા તૈયાર છું, અને હું પણ કાલથી માળા લઈને બેસી જઈશ તારી સાથે. વાહ પપ્પા વાહ, હવે મને ખરો આનંદ થયો હો પપ્પા, ખરો આનંદ થયો. યુ આર માય લાયન, વાહ પપ્પા વાહ. યુ આર માય પ્રિન્સિપલ એન્ડ માય લાયન બેટે. વાહ પપ્પા વાહ. હેલો, જય સ્વામિનારાયણ. તો આ સુંદર મજાના નાટકનો રમૂજી અંક, રમૂજી દ્રશ્ય આપણે અહીંયા નિહાળ્યું, જ્યાં કરોડપતિ બાપ, કરોડપતિ શેઠ રમેશભાઈ અને એમનો દીકરો મનોજ, જે ભગવાનની મૂર્તિના દર્શન કરીને આવ્યો હોય છે, સાક્ષાત ભગવાનના દર્શન કરીને આવ્યો હોય છે, અને આનંદ વાગોળતો આવે છે. એના મુખારવિંદની મુદ્રાઓ જોઈ, એની બોડી લેંગ્વેજ જોઈ અને રમેશભાઈને તરત થાય છે કે આનામાં કેમ આવો ચેન્જીસ છે, એને શું થઈ ગયું છે? ઓ માય લાયન, તું કેમ ગાય થઈ ગયો છું? એમ કરીને વાતો કરે છે. પોતાના બિઝનેસમાં રચ્યા પચ્યા હોય છે, લેપટોપ પર કંઈક ને કંઈક મથામણ કરતા હોય છે, વાઇનનો ગ્લાસ લઈને બેઠા હોય છે, અને એના દીકરાને સમજાવે છે કે તું આ બધામાંથી બહાર નીકળ, આ સ્વામિનારાયણ, આ બધી ભૂરકી તને કોઈએ નાખી છે, તું આ બધું છોડી દે. પણ જ્યારે એમનો દીકરો, વાલસોય દીકરો મનોજ બધી અંતરની વાત કરે છે, અંતરના આનંદની વાત કરે છે, ત્યારે રમેશભાઈને પણ અંતરમાં લાગણી થઈ આવે છે, અંતરમાં ઠંડક થઈ આવે છે, અને કહે છે કે બેટા, હું પણ આ આર્ટિફિશિયલ, આ દોડભાગવાળી જિંદગીથી કંટાળી ગયો છું. મને પણ અંતરમાં ટાઢક જોઈએ છે, અંતરનો આનંદ જોઈએ છે. તો તું મને પણ આ ભગવાનના દર્શન કરાય, તું મને પણ એ ભગવાને કીધેલો સત્સંગ કે, હું પણ એ પ્રમાણે તું કહીશ એ પ્રમાણે કાલથી માળા કરવા બેસી જઈશ. એમ આ બાપ દીકરાના સંવાદો નિહાળ્યા. હવે આ નાટકનો અંતિમ દ્રશ્ય, જેમાં સ્ટેજ ઉપર આવી અને કુસંગીમાંથી સત્સંગી બનેલો મનોજ પોતાની અંતરની ઉર્મિઓ રજૂ કરશે. તો હવે આ નિહાળીએ આ નાટકનું અંતિમ દ્રશ્ય, જેમાં મનોજભાઈ પોતાની અંતરની ઉર્મિઓ આપણા સમક્ષ રજૂ કરશે. તો નિહાળીએ આ નાટકનું અંતિમ દ્રશ્ય, દ્રશ્ય 4. હે વાલા વડીલો, હે ભક્તો અને હે ધર્મપ્રેમીજનો, જો તો ખરા હું કેવો પાપી, દુરાચારી અને વ્યસની હતો. અને આ મારો મિત્ર, કે જે મારો જીગરદાર મિત્ર, કે જે મને રસ્તામાં મળ્યો અને મને આવા હળાહળ કળિયુગમાં આવા સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ કે તેમના મને દર્શન કરાવ્યા. હા હા હા, હું તો ખૂબ જ ન્યાલ થઈ ગયો, ખૂબ જ ન્યાલ થઈ ગયો. અરે હે ભક્તો, હું તો કેવો દુરાચારી, પાપી, વ્યસની, જુગાર, આ સુંદરીઓ, આ સિગારેટ, એમાંથી તો હું ઊંચો જ નહોતો આવતો. પણ હે મારા વાલો મિત્ર, જીગરદાર મિત્ર જિજ્ઞેશ, કે જેને મને આવા ભગવાનની, આવા સંતની, અને એ મને ભગવાનના દર્શન કરવા લઈ ગયો. અને આહા, એ ભગવાનની માધુરી મરમાળી દિવ્ય મૂર્તિ, આહા હા હા હા, એના તો હું વાત કરું, અંતર માટો ઠંડા ઠંડા શેરડા પડવા માંડે હો. હે વડીલો, હે ભક્તો, હે ધર્મપ્રેમીજનો, જો મિત્ર કરવો તો મારા મિત્ર જિજ્ઞેશ જેવો કરવો. પણ પાપી, દુરાચારી, વ્યસની, આવો ફેલ ફતુરમાં ફરવાવાળો મિત્ર તો તમે ક્યારેય નહીં કરશો. ભલે મિત્રો, ભલે વડીલો, ભલે ધર્મપ્રેમીજનો, સર્વેના જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો આ સુંદર મજાનું નાટક આપણે અહીંયા નિહાળ્યું, જે સદગુરુ ધ્યાની સ્વામીએ લખેલું હતું, જેનું દિગ્દર્શન, જેનું નિર્દેશન પણ સદગુરુ ધ્યાની સ્વામીએ કરેલું હતું. નાટકના દરેક સંવાદો
સ્વામીજીએ લખ્યા હતા અને આ વિદ્યાર્થીઓ જોડે તૈયાર કર્યા હતા. વિદ્યાર્થીઓને નાટકની સ્ક્રિપ્ટ કાલે સવારે જ આપવામાં આવેલી છે અને આ અત્યારે હજી 24 કલાક ઉપર થોડો સમય થયો છે. ત્યાં સુધીમાં એ લોકોએ આ નાટક તૈયાર કર્યું છે. એક પણ રિહર્સલ એ લોકોએ કરેલું નથી. કાલે સવારે સ્ક્રિપ્ટ આપી અને આ 4 વાગે સ્વામીજી કે હું જોઈશ, પણ સ્વામીજી આપ જાણો છો કે આ સમયમાં અત્યંત વ્યસ્ત છે. સ્વામીજીને 1 મિનિટનો પણ ટાઈમ નહોતો. એટલે સ્વામીજી કે તમે બધા તૈયાર જ છો, કારણ કે સ્વામીજી એમને ટકોરા મારી મારીને તૈયાર કરેલા છે. સ્વામીજીને વિશ્વાસ હતો કે આ છોકરાઓ અહીંયા જે પરફોર્મન્સ કરશે એમાં કોઈ બેમત હશે જ નહીં. અને તમે જોયું છોકરાઓએ કેવા સંવાદો બોલ્યા, ભગવાનના કેવા સંવાદો બોલ્યા, શાસ્ત્રોના કેવી ટૂંકો ટાંકી ટાંકીને બોલ્યા કે ભાગવતમાં આ શ્લોકમાં આ કીધેલું છે, સત્સંગી જીવનમાં કીધેલું છે, ગીતામાં કીધેલું છે. એ બધી વાતો ભગવાનની કરી. આ બાજુ કુસંગીના પણ તમે વિચાર્યા, રમેશભાઈ અને એના દીકરાની વાતો પણ તમે સાંભળી. તો હવે આ નાટકમાંથી આપણે શું બોધ લેવાનો છે? આ કંઈ મનોરંજન માટે નાટક સ્વામીજી નથી લખ્યું. આ જે નાટક લખ્યું છે એ આપણા માટે ઉપદેશ માટે લખેલું છે. તો આમાંથી આપણે શું બોધ લેવાનો? પહેલો બોધ તો કે મિત્ર કરવો તો કેવો કરવો, નહીં કે મનોજભાઈ જેવો, પણ સત્સંગી જિજ્ઞેશ જેવો કે જે આપણે ભૂલે ચૂકે પણ પગ લપસે, ક્યાંય આડાવડા જઈએ તો આપણને પકડી રાખે અને સત્સંગના માર્ગે દોરી જાય, સત્સંગના ભીડામાં રાખે. બીજું મુખ્ય વસ્તુ, આજના પિતાશ્રીઓની શું ફરજ હોવી જોઈએ, એમણે એના દીકરાને વારસામાં શું આપવું જોઈએ, નહીં કે ધન દોલત, પણ જે સાચો વારસો છે, જે સાચો વારસો જે આપણને આ સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે, આવા જે સ્ત્રીધનના ત્યાગી 30 લક્ષણ યુક્ત એવા સાચા સંત મળ્યા છે, એ વારસામાં આપવા જોઈએ. અને મુખ્ય વસ્તુ, દરેક સત્સંગીની ફરજ કે જે આપણને ધરોહર મળી છે, આ સ્વામિનારાયણ ભગવાન અને આ જે સંત મળ્યા છે, એને જે બીજા મુમુક્ષ જીવો અથવા લોકમાં ભટકતા જીવો એમને ઓળખાણ કરાવવી જોઈએ કે ભાઈ આવો આવો, આ જમાનામાં આ હળાળ કળિયુગમાં પણ આવા સંતો બિરાજે છે, વિચરે છે, એમના દર્શન કરો, એમનો લાભ લો અને આ જીવનું કલ્યાણ કરો. અને મુખ્ય વસ્તુ કે ભગવાને પણ કીધું કે ગુરુ કરવા તો કેવા કરવા, 30 લક્ષણ યુક્ત એવા સાચા સંત. તો ભાઈઓ, આપણે તો ક્યાંય દૂર જવાની જરૂર નથી. આપણને તો આ સદગુરુ ધ્યાની સ્વામી મળી ગયા છે, જે 30 લક્ષણ યુક્ત સાચા સંત છે, જે અખંડ ભગવાનને ધારી રહ્યા છે, જેના શ્વાસે ઉશ્વાસે અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણનું રટન ચાલે છે, અને જે અખંડ ભગવાનનું ધ્યાન 24 કલાક જાગતા ઊંઘતા બેસતા ઉઠતા અખંડ ભગવાનનું ધ્યાન કરી શકે છે. એવા સંત છે. અને કેવા દયાળુ સંત કે જેની આગળ માં પણ મોડી લાગે. ચિત્રે બેઠેલા સંતો કે તમે જો જુઓ તો 2 જોડી કપડાં પાતરમાં એકવાર ભેગું કરીને બધું જમે, અને તમે જમતા જુઓ ને તો તમને પણ દયા આવે કે આ સ્વામી શું જમી રહ્યા છે. એકવાર મેં પ્રસાદ ચાખ્યો તો હોસ્પિટલમાં હતો, તો ગળે પણ ના ઉતરે. મને એમ થાય કે આ સ્વામી કઈ રીતે જમતા હશે, કોઈ સ્વાદ જ નહીં, ખાલી મીઠું અને હળદર. એવું આ સંત જમી રહ્યા છે. અને આ શરીર ટકાઈ રહ્યા છે તો શેના માટે? આપણા સર્વેના કલ્યાણ માટે. અને આપણે માગી માગીને શું માગીએ છીએ? આ લોકની વસ્તુઓ. સ્વામી દીકરાને આ થયું, સ્વામી આ માધો થયો, સ્વામી આ સાજુ થયું, સ્વામી બંગલો, આમ ફલાણું ઢીકણું. પણ આપણે આ સંતનું શું કરવાનું છે? શેના માટે ઉપયોગ કરવાનો છે? તો આપણા આત્યંતિક કલ્યાણ માટે, મોક્ષ માટે ઉપયોગ કરવાનો છે. અમારી યુવા શિબિર સ્વામીજીએ કરી હતી, એમાં સ્વામીજીએ એક પુસ્તિકા લખી હતી અને એમણે કીધું હતું કે જો જે યુવાનો આ પ્રમાણે વર્તશે તેનું આત્યંતિક કલ્યાણ નિશ્ચિંત છે. સાદું કલ્યાણ નહીં, સ્વામીજીએ કીધું હતું આત્યંતિક કલ્યાણ નિશ્ચિંત છે. એવા સંત છે. સંત દયા છે, કરુણાની દ્રષ્ટિ કેવી એમની કરુણા છે. એક નાનકડો દાખલો આપી મારું મંતવ્ય પૂરું કરી, સમય ઘણો થઈ ગયો છે. એક વખત એક વિદેશના હરિભક્ત હતા. એમને એમના વાઈફને યુટ્રસમાં મેજર પ્રોબ્લેમ હતો. ત્યાં એમને એમ કીધું કે તમને મેલિગ્નન્સી કેન્સર છે. ત્યાંથી સ્વામીજીને ફોન કર્યો. અતિ દયાળુ સ્વામી કે તમે અહીંયા આવી જાઓ. સ્વામીજીનો ફોન આવ્યો. સ્વામીજી કે અમને બતાવવાનું છે. ડૉક્ટરને બતાવ્યું. ડૉક્ટરે જોયું, રિપોર્ટ્સ કરાયા, સીટી સ્કેન્સ ને બધા રિપોર્ટ્સ કરાયા. ડૉક્ટર્સ કે મેલિગ્નન્સી નથી, સાદી ગાંઠ છે, પણ યુટ્રસ કાઢવું પડશે, કારણ કે નાળિયેર જે આવે એનાથી પણ મોટી ગાંઠ હતી. અને આખું જે યુટ્રસનું જે પોલાણ હોય એ આખું ઓક્યુપાઈડ થઈ ગયેલું હતું. સ્વામીજીને વાત કરી. સ્વામી કે વાંધો નહીં, દાખલ કરી દો અને ઓપરેશન કરી દો. હવે એ ભક્તને એક ઈચ્છા હતી
કે મારે એક દીકરો છે અને હજી મારે બીજા દીકરાની કે દીકરી જે આવે જરૂર છે. એ સ્વામીજી જોડે રડી પડ્યો, સ્વામીજીના ચરણમાં રડી પડ્યો, ભાવુક હતો અને દયાના મૂર્તિ, દયાના સાગર. સ્વામી પોતે માદા હતા, હું 3 ટાઈમ ઇન્જેક્શન આપવા આવતો હતો સ્વામીજીને. સ્વામીજી સવારે ઓપરેશન હતું, હું ઇન્જેક્શન આપવા 5 વાગે અંદર લઈ ગયો. સ્વામીજી કે આમનું ઓપરેશન ક્યારે છે? સ્વામીજી મેં કીધું આજે છે. મને કે વાત ઓછી થઈ ગઈ હતી પહેલેથી કે ભાઈ આ રીતે આખું યુટ્રસ કાઢવાનું છે, હિસ્ટેક્ટોમી કરવાની છે. સ્વામીજીને વાત કરી. સ્વામીજી કે ડોક્ટરને કહો કે ગાંઠ નીકળી જશે, ગર્ભાશય આખું નહીં કાઢવું પડે, ડોક્ટરને કહો પ્રયત્ન કરે. અને મને ઓપરેશનનો ટાઈમ તરત દોડ્યો, તરત ફોન કર્યો ડોક્ટરને. એ લોકો જસ્ટ ટેબલ ઉપર લેતા હતા. મને કે રાજીવ આ પોસિબલ જ નથી, તું કહે છે પણ આ શક્ય નથી, આખું હિસ્ટેક્ટોમી કરવી જ પડે. મેં કીધું સાહેબ સ્વામીજીએ કીધું છે તમે પ્રયત્ન કરો. હવે સ્વામીજીને દરેક ડોક્ટર ઓળખે એટલે કોઈ દલીલ ના કરે, કારણ કે એ લોકોએ જોયું છે કે સ્વામી કે આગા પાછા થવા જાય ને તો પછી એ લોકોને એટલી તકલીફ પડે છે અને કાન પકડવા જ પડે છે કે ના સ્વામી કેમ જ અમારે કરવું. 1.5 કલાક પછી એ ડોક્ટરનો ફોન આવ્યો કે રાજીવ અનબિલીવેબલ, કે મેડિકલ સાયન્સમાં જે પોસિબલ નથી આજે શક્ય બન્યું છે. એ બેનની ગાંઠ જેમ માખણમાંથી વાળ કાઢો એમ છૂટી પડી ગઈ છે અને અમારે એમની હિસ્ટેક્ટોમી, એમનું ગર્ભાશય કાઢવું નથી પડ્યું. અને કે મને ગમે તેમ કરીને આજે ને આજે તું સ્વામીજીના દર્શન કરવા લઈ જા. સ્વામીજીને મેં વાત કરી. સ્વામી કે ભગવાન દયાળુ છે ને, ભગવાનની દયા, ભગવાન દયા. સ્વામી આપ દયા. સ્વામી કે ભગવાન દયાળુ છે, ભગવાન દયાળુ છે. કે મેં કીધું સ્વામીજી ડોક્ટરને મળવું છે. સ્વામી કે કાયદો ક્યાં છે, ફોન પર વાત કરાવો. કે તો આવા સંત છે. હવે આ લોકના દાખલા તો બહુ ઘણા છે, પણ આપણે જે મેઇન કરવાનું છે સ્વામીજીના આજ્ઞાનુતિમાં રહી અને પરલોકમાં કાયમ માટે આત્યંતિક કલ્યાણ થાય, અક્ષરધામની પ્રાપ્તિ થાય, એ આપણે કરવાનું છે. તો અહીંયા મારું મંતવ્ય પૂરું કરું છું અને હવે શાસ્ત્રી સ્વામી સત્સંગ ભૂષણ સ્વામીદાસજીને હું વિનંતી કરું કે એ પોતાની પ્રવચન વ્યક્ત કરે. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. હમણાં કથાની અંદર આપણે મિત્ર વિશે વાત કરતા હતા કે મિત્ર એસા કીજીએ જો ઢાલ સરીખા હોય, દુઃખ में સાથે રહે और સુખ में પીછે હોય. પણ હવે મને એમ થાય છે કે આઈ શુડ ચેન્જ માય સેન્ટેન્સ. હવે મારે એમ કહેવું પડશે કે મિત્ર ऐसा कीजिए जो एकांतिक भक्त होय, पाप से पाछा वाड़े और प्रभु मिलाए सोय. આપણને એમ થાય કે સ્વામીજી કઈ ભણ્યા નથી, પણ આપણને બધાને ભણાવે એવા આ સ્વામીજી છે. સંતોને એમ થાય કે ખાલી સંતો દ્વારા જ સત્સંગ પ્રસરે, પણ એવું નથી. ભગવાનના સાચા સહજાનંદી સિંહ હોય, એના યોગમાં જો જંગલી સિંહ આવે તો એને મંગલી સિંહ બનાવી દે. એવી આજે આપણે આ જિજ્ઞેશના ચારિત્ર દ્વારા આપણે દ્રષ્ટિગોચર આ નાટકની અંદર તાદૃશ્ય ચિતાર જોઈ રહ્યા છે. જુઓ, માટે ભક્તો, ભગવાન સ્વામિનારાયણ પણ એ વખતે 500 પરમહંસોની ફોજ જેમ રાખી હતી, એમ હજારો હરિભક્તોને પણ આજ્ઞા કરેલી કે તમે પણ દેશ દેશાંતરમાં 6 મહિના ઘરે રહી અને તમારા કામ કરજો ને 6 મહિના સત્સંગ કરાવજો. હરિભક્તોએ મહારાજને પૂછ્યું કે મહારાજ તમે રાજી કેમ થાવ? મહારાજ કે જો તમે ઘર બાર 6 મહિના છોડી અને સત્સંગ કરાવો તો એનાથી હું જેવો રાજી થાઉં ને એવો કોઈથી રાજી ન થાઉં. પણ આવી તાકાત ભક્તો કોનામાં આવે? પંચવર્તમાને પૂરા એવા સહજાનંદી સુરા હોય એ બીજાને સત્સંગી બનાવે. નહીતર ચાઇનાની વાતો સાંભળી, હોંગકોંગ કે જાપાનની વાતો સાંભળીને સત્સંગી હોય એમ કે હાલને ભાઈ હું તારા ભેગો આવી જાઉં. પણ જેને આવા ભગવાનના પ્રેરણા પિયુષ પીધા હોય અને ગંગા નદી જેવો પવિત્ર થયો હોય, એને ગમે એવી ખારી નદીઓ કે પછી લગુન સરોવર ભેગા ભળે ને તો એ ગંગા એને ગંગા જેવા પવિત્ર બનાવી દે. એમ આવા સાચા સત્સંગી એને જો જીવનમાં મિત્ર બનાવીશું તો જરૂર આપણા કલ્યાણમાં ભક્તો કોઈ કાચપ નહીં રહે. સહજાનંદ સ્વામી મહારાજની જય. એક જાહેરાત છે. એક બાળકી 8 વર્ષની છે જેનું નામ તરલ બાસડિયા છે. શીસલ્સ કોન્ટેક્ટ કરી લે. હા,
ખોવાણી કે મળી શું કે છે? નહીં, ખોવાની છે. ખોવાણી છે. હા હા. તો હવે આપણને જે આવા દિવ્ય નાટક દ્વારા અને પોતે વિદ્યાર્થીઓ દ્વારા આવા અદ્ભુત બોધ આપી અને આપણું મનોરંજન સાથે સાથે સાચા સહજાનંદી સિંહ બનાવવાના જેમના નિરંતર પ્રયાસો રહ્યા છે એવા આપણા ગુરુવર્ય નાટકના દિગ્દર્શક અને લેખક એવા પરમ પૂજ્ય સદગુરુ ધ્યાની સ્વામીને હું વિનંતી કરીશ કે આ નાટકના અંતે આપણને રૂડા આશીર્વચન પાઠવે. ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામી. નરનારાયણ લક્ષ્મીનારાયણ ઘનશ્યામ મહારાજ હરે કૃષ્ણ મહારાજ સર્વ અવતારના અભાવે સર્વ કારણના કારણ સૌના નિયંત્રણ પોતાના પ્રેમે ભક્તોના શુભ મનોપૂર્ણ કરનાર એવા આપણા ઈષ્ટદેવ સ્વામી ભગવાન તથા બ્રહ્મેતા સંતો તથા કંસા મહારાજને પ્યારા સર્વે વાલા ભક્તજનો, આ નાટક કરવાનો શું ફાયદો થાય? ત્યારે આ નાટક મહોત્સવ કરવાને માટે કાંઈ આ કરવામાં આવ્યો નથી, પણ આ નાટકથી કે કુસંગી હોય એને સારે માર્ગે ચલાવો અને ભગવાનને ઓળખાણ કરાવે એ આપણી સૌની ફરજ છે. એક મોટા સંતોએ લખ્યું કે તારું સાચું જીવન જોઈ ભલે તું વાતું કાંઈ ન કર, પણ તારું જીવન જોઈને લાખો ભક્ત બનશે. તો એવા દયાળુ સ્વામિનારાયણ ભગવાન આપણને મળ્યા છે. તો આપણા જે આ ગોકુળના જે વિદ્યાર્થીઓ એ ભણે છે એને તથા બીજા સર્વે વિદ્યાર્થીઓએ આ દાદા ખાતરના દરબારમાં અમે ભગવાન કરતા હતા. ત્યાં જગન્નાથ ભક્તિ એ મનોજને લઈ ગયા અને ભગવાનનો દર્શન કર્યા. તો એ મને તેમાં બીજા ભક્તોએ દરેકે ખૂબ જ સારું મજાનું આ પાત્ર બનાવ્યું, પાત્ર પ્રમાણે ખૂબ જ સારું કરાયું. તો સર્વેને ખૂબ જ ધન્યવાદ ને પાત્ર છે. અને બીજા સર્વે પણ આ પવિત્ર અક્ષરધામ તોલ્યા દિવ્ય સભામાં ભગવાનના ભક્તોએ બેસી અને આ ભગવાનના દર્શન કર્યા, ભક્તોના દર્શન કર્યા. તો દરેક ઉપર પણ ભગવાન રાજી થાય અને દરેકને પણ ધન્યવાદ છે. બીજા બધા સંતોએ લખ્યું કે આવો રૂડો અવસરે ઓળખવા એક ખરી નોખો મનુષ્ય તંદરે નાવે તારે ફરી ફરી. ઓહો, બધા સંતો આપણા માટે બહુ રાખી ગયા છે. લખ્યું કે આવો અવસરે ઓળખવા એ ખરી કયા? આ ભગવાનના ગીતાજીમાં અનેક નામો લખ્યા છે, પણ આપણાને કયા મળ્યા છે? સ્વામિનારાયણ ભગવાન. તો એ સ્વામિનારાયણ ભગવાન હરે ઓળખવા એ ખરી નોખો મનુષ્ય તને નાવે તારે ફરી ફરી. આપણા શાસ્ત્રમાં લખ્યું કે કરોડો અને અબજો વર્ષો કરતા એક વાર મનુષ્ય જન્મ મળે છે. તો એવા કિંમતી આ મનુષ્ય જન્મ આપણાને મળ્યો અને આપણે આથી પહેલાં કરોડો નહીં અબજો કરતા પણ એવા
ઘણા વર્ષો થયા આપણે માયામાં ખોટા ખારા કરતા હતા, પણ આ કીર્તનમાં લખ્યું કે આવો અવસરે ઓળખવા એ ખરે આ મોખો મનુષ્ય તમે ના તારે ફરી ફરી આ મનુષ્યનો મોખો જન્મ ચિંતા મિત્રો લખ્યો એ મળતો નથી. એક સમયે આમાં જે આપણે જોયું એ પ્રમાણે દાદા ખાચરના દરબારમાં રામનાથ ભગવાન બિરાજમાન હતા અને બધા ભક્તો સંતો હરિભક્તો જે તકો પક્ષી ચંદ્રમાં સામું જોયા એમ બધા ભક્તજનો મહારાજ ને મહાદેવની મૂર્તિ સામે જોયેલા. આપણે નિષ્કળા સામે ભક્તિ ચિંતામણા લખ્યું કે આંખેથી આ ભગવાનને પી જશે. જો દૂધ પીવું હોય કે આપણે ના પાણી પીવું આદિ પીવું હોય તો મોઢેથી પીવાય, આંખથી પીવાતું નથી. પણ સામે ગપ્પા માર્યા ના, સામે નિષ્કોળા સામે ગપ્પા માર્યા હતા નહીં, પણ સાચે ભાવે આપણે જોઈએ તો આખેથી કરીને મહારાજે સારંગપુરના વચનાવતમાં લખ્યું કે આ ભગવાનની મૂર્તિને અંતરમાં બહાર જોતા જાય અને મૂર્તિને અંતરમાં ઉતારવા જાય તો આંખથી ભગવાનના દર્શન કરે અને વળી નેત્ર મીચવીને વળી અંતરમાં આપણે જોઈએ. એ સારંગપુરના બીજા વચનાવતમાં કહ્યું છે. હું ઘણી વાર વાતો કરું છું પણ કેટલા કરતા છે મને ખબર નથી, પણ જો એ પ્રમાણે કરશો તો જરૂર લાગશે. એટલે આંખેથી પી જવું એટલે આંખેથી ભગવાનના દર્શન કરી અને માધુરી મૂર્તિને અંતરમાં ઉતારી. ત્યારે આવી રીતે ગઢપુરમાં બધા સંતો હરિભક્તો બિરાજમાન હતા અને મહાત્મા ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિની વાતો કરી દરેકને સુખ્યા કરતા હતા. ત્યાં એક ભક્ત હતા એ આમાં જે વાત કરી સત્સંગી નહોતા, એનું નામ પ્રેમચંદભાઈ નામ હતું. એ પણ દૂરથી આવી અને બેઠેલા અને બીજો એક જવાન છોકરો હતો 18-20 વર્ષનો, એને સાંભળ્યું હતું કે આ સામના ભગવાન ગઢપુરમાં બિરાજમાન છે તો એના દર્શન કરવાથી એને શાંતિ થઈ જાય. ત્યારે એનું નામ સૌમ્ય હતું. એ સૌમ્ય પણ મારા સભા બિરાજમાન હતા. એ પણ દૂર બેઠેલો મારા કલાક વાર કરી અને કથાને સમાપ્તિ કરી આ સભાને વિસર્જન કર્યું. બધા સંતો હરિભક્તો પોતાને આસને ગયા, હરિભક્તો પોતાને ઘરે ગયા, પણ આ પ્રેમચંદભાઈ તો ત્યાં બેઠેલા. આ પાસે ભગવતી બેઠા હતા. ભગવતી આ કોણ અજાણે માણસ બેઠો છે, કોઈ ચોરી કરવા છે ને? ભગવતી કે મહારાજ મને કાંઈ ખબર નથી, હા કે જાઓ પૂછો બોલાવી દો. અરે ભાઈ આવો, આ સામના ભગવાન છે મને કહ્યું છે એ બોલાવી દો, આવો. ત્યારે મહારાજ કે અરે ભાઈ ક્યાંના છો? હું તો આ અમદાવાદનો છું, આ શામાં રહ્યા છો? મેં સાંભળ્યું હતું કે સામના ભગવાન પ્રગટ થયા છે, એનો આશરો કરે બધાને કરે તો એનો મોક્ષ થાય છે. ત્યારે સામના ભગવાન કે શું તમારું નામ છે? મારા નામ તો પ્રેમચંદ છે અને મેં ઘણો ત્યાં સાંભળ્યું હતું, વેપાર કરું છું, ખોટા ધંધા કરીને આ પૈસા કમાઉં છું, પણ મેં સાંભળ્યું હતું કે આ ગઢપુરમાં સામના ભગવાન છે એટલે હું તમારા દર્શન કરવા માટે આવ્યો છું. મહાદેવ તો એવી માધુરી મૂર્તિ એને દર્શન કર્યા અને અક્ષરધામ દેખાડ્યો. ત્યારે કોઈ પ્રમાણે રહી દયાના ચોરના વચના કહ્યું
અધો ઉધો અધો એટલે નીચે ઉધો એટલે ઉપર અક્ષરધામમાં ઉપર કે નીચે કાંઈ છે નહીં અને ચારે બાજુ તે નામ અને ત્યાં માધુએ મોતીના ભગવાને આંખ બીજી આને સંપત્તિ ગાવી આ ભગવાને અક્ષરધામના દર્શન કર્યા 5 મિનિટ દર્શન કર્યા મારે દર્દી અને આ તમે શું દેખાડ્યો હું તો એ સુખમાં તરવે થઈ ગયો મને તો એમ થાય કે ત્યાં બેહું કે ભાઈ જો તમારે આ સુખ જતો હોય તો તમારે સંગીત થવું પડશે આ નિર્મળ પાર કરવું પડશે આવા બધા પાક કર્મમાં છોડી છે આ પ્રભુ હવે તમે આવા મને દર્શન કર્યા તો મને તો એવો આનંદ ફળ મારે પ્રભુ તમે જેમ કહેશો એમ કરી મારે એને પણ કંઠી બનાવી આપે અને સત્સંગ કર્યો તમારે લખ્યું કે આવો અવસરે ઓળખવા એ કરી જો એ પ્રેમચંદભાઈ આવો અવસર પાપી હતા બહાચારી હતા પણ એને આવો અવસરને સારો સમય કર્યો અને પછી થોડા દિવસે એક બે આજવાનો છોકરો બેઠો ત્યારે ભગવતીને પૂછ્યું કે અરે ભગવતી આ દૂર બેઠો એક છોકરો જવાનો કોણ છે બોલાયો એ પણ આવીને અરે ભગવતી અરે ભાઈ ચાલો ચાલો ભગવાન બોલાવે આવી અને ત્યાં મહારાજ પાસે આવી તો એકદમ દૂસરી દર્શન કર્યા એ સાંભળ્યું હતું કે ભગવાન તો બહુ કરે એ દૂસરી દર્શન કર્યા એના તો એ ઠંડા સેવા પડવા મળ્યા આનંદ ફરવા મળ્યા મહારાજ કે એ ભાઈ ક્યાંના છો મહારાજ હું તો આ અમદાવાદ દેશમાંથી આવ્યો છું અને મેં સાંભળ્યું હતું કે સામના ભગવાન છે પણ ખરેખર હે પ્રભુ મેં આ તમારા દૂરથી દર્શન કર્યા એટલે મારા અંદરના મહા પાપ થઈ ગયો અને મારા અંદરમાં આ સંસાર વાસના થઈ ગઈ અને તમારા દર્શનથી બહુ આનંદ આવ્યો હા કે ભાઈ શું નામ છે મારું એ કપાનાથ મારું નામ તો સૌમ્ય છે એ સૌમ્ય એવું નામ વ્યવહારમાં ગુણ હતા ભલે સત્સંગી હતો ને પણ નાનપણાથી સાંભળ્યો કે આ સૌમ્ય ભગવાન આ ભગવત થયા છે અને એનો આશરો કરીને ભજન કરવાથી એનો મોક્ષ થાય મા કે સૌમ્ય તમે આસામાં રહ્યા છો મહારાજ મારે તો હવે આ તમારા દર્શન કરીને મારે આ સંસાર રૂપી મારામાં જોડાવું છે મારે હવે તમે તમારા પાસે રહેવું છે અરે સૌમ્ય તમે બાબા ખાધા છે કેમ કે તમારા સગા સંબંધી કોઈ છે આ પ્રભુ મારા સગા સંબંધીમાં તો મારા પપ્પા તો દેહ મૂકી ગયા છે આ ભાઈ બહેનો કાકા મામા તો કોઈ નથી એક મારી મમ્મી છે મારે અરે મારે તમે મારે આ દુનિયામાં કોઈ પ્રકારની વાસના નથી મારે તમને સારું બનાવો આ કરે સૌમ્ય અરે કાંડા આ તારી માતા વિધવાબાઈ છે એને તારે સેવા કરવી જોઈએ અને માતા પિતાને સેવા કરે એ શરીરને દીકરાને ફળ છે તો ત્યાં તું તારે માતાની સેવા કરજે હું તને સાધુ બનાવીશ નહીં આ તો મનમાં બહુ ચિંતા કર અરે હું આવ્યો તો આવા ભગવાનને મૂકીને ક્યાં જાઉં ત્યારે એ દોતો એને મમ્મી બેઠા હતા અરે મમ્મી ભગવાન મળી ગયા એ મમ્મીનું નામ પણ પ્રેમભાઈ હતું ત્યારે આ સમય મમ્મી મને ભગવાન મળી ગયા ત્યારે મમ્મી પણ પ્રેમભાઈ પ્રભુના દુઃખ વર્ષ દિવસે
આપણા ગીતાજીમાં શાસ્ત્રમાં દરેકમાં કહ્યું કે જોગ ભ્રષ્ટ જીવ હોય એને આવા ભગવાન મળી જાય, સાચા સંતો મળી જાય તો એ જરૂર જલ્દી ભક્ત થઈ જાય. તો આ પ્રેમભાઈ બેન પણ કોના જોગ ભ્રષ્ટ હશે એટલે કરે સૌમ્ય તને ભગવાનના દર્શન કર્યા તો ભગવાનના શું મારી વસ્તુ છે. મેં ગીતા વાંચી, રામાયણ વાંચ્યું, ભાગવત વાંચ્યું, એમાં દરેકમાં લખ્યું કે ભગવાન પ્રગટ થઈ ભગવાનનું આવું શું છે. તો તને કોણ મળ્યો? રામ મળ્યા, કૃષ્ણ મળ્યા? ના ના, મને તો સામના ભગવાન મળી ગયા. હા, અને મમ્મી કહે મેં પણ સાંભળ્યું હતું કે આ સામના ભગવાન પ્રગટ થયા છે અને અનેક જીવોનો મોક્ષ કરે છે. ત્યારે સૌમ્ય કે મમ્મી હવે મેં તો મારા ભગવાનને કહ્યું કે મને સાધુ બનાવો, પણ ભગવાન કે તારા મમ્મીને સેવા કર. તો તારે મમ્મી કહે ચાલ આનો સામનાને ભગવાનને કહું કે તને હમણાં સાધુ બનાવે. તારે મમ્મી પણ દૂરથી બેઠા. તારે આ સૌમ્ય કે પ્રભુ આ મારા મમ્મી છે. ત્યારે મારા જે આવી બધો દ્વારા પૂછાયું ત્યારે કે આ મમ્મી કોણ છે? ત્યારે કે હું તારા સૌમાને મમ્મી છું. ત્યારે તમારે આ તમારા દીકરાને તમે સેવામાં રાખો ને આ વિધવા બહેન છો તમે શું ભૂખે મરશો, શું કરશો, દુઃખી થશો. ના પ્રભુ આ તમારા જો મેં ભગવાન સાંભળ્યો હતો કે ઘણા સામના ભગવાન પ્રગટ થયા છે, ઘણા સુખી કરે છે. તો હે પ્રભુ આ મારો સૌમ્ય દીકરો છે, તમે હમણાં સાધુ બનાવો. મારે કોઈ વાતની ચિંતા નથી. મારા ઘરે અરે બેન આ ભગવાન સારું બધા તારી વધોતરમાં તારે કોણ કરશે? અરે પ્રભુ આ કૂતરા ઘરેલા સિંહ સાપ એવા અનેક અવતારોમાં કોણ ક્યાં જગ્યા છે તો એ બધા થાય છે ને મજો કરે છે ને. મારે હમણાં જ હું રજા આપું છું અને એને ભલે પ્રેમથી સાધુ બનાવો. બેને લખી દીધું અને ઋષિને પાંચ ઘટના પણ કર્યો. વાત બહુ આ ઘણા બહેનો વાતો મેં સાંભળ્યો છે પણ ઓહો આ બહેન તો ધન્યવાદ ને પાત્ર છે. એકનો એક આવો દીકરો એટલા બહેન એ આ તો સાધુ મહારાજ કે લાવ તો હું એકાદશીઓ હોય ભનો હોય મોટો દિવસ હોય ત્યારે કહ્યું છું સાધુ પણ આ બહેનને આવી ઈચ્છા છે તો આગળ ભગવાન સામે ભગવાન સામે આદિ દૂર બેસેલા હતા ત્યારે મહારાજ કે ગોપાલ સામે ભગવાન સામે લાવો આ તમારે હાથનેથી ભગવાન કપડા લાવો અને હમણાં સાધુ બનાવો. આ ગોપાલ સામે બધા હાથનેથી આ ભગવાન કપડા લાવી અને મહારાજને આપ્યા. મહારાજે 30 વર્ષે એને સાધુને દીક્ષા આપી, ભગવાન કપડા ભરાવ્યા, એનો નરસિંહ સામે નામ પાડ્યું. પછી મહારાજ કે ગોપાલ સામે આ નરસિંહ સામે તમારા મનમાં રાખજો, એને સાધુત્વના ગુણ શીખાડજો. ગોપાલ ભલે પાસે પ્રભુ તમારી જેવી આજ્ઞા. ત્યારે આમાં કહેવાનું હતું એટલો જ કે આવો અવસરે ઓળખવા એક ખરી નોખો મનુષ્ય તમે નાવે તારે ફરી જો આ પ્રેમચંદભાઈ પણ આવો અવસર ઓળખીને સારા સસરી બનાવ્યો અને આ સૌમ્ય પણ આ આવો અવસર એ પણ ઓળખી અને પોતે સાધુ થઈ ગયા. તો આવા આટલા અક્ષરધામ બેઠેલા આ કોઈ હરિભક્તોને મારે સાધુ બનાવવા નથી. ભગવાન કપડા પહેરવાને મારે જરૂર નથી. કોઈને ભગવાન કપડા પહેરવાની જરૂર નથી. પણ મારા છતાં કોદનભાઈ, ભગવતભાઈ, દાદા ખાચર, મેરા ભર એ કાંઈક ભગવાન કપડાને પહેર્યા નતા
પણ અખંડ માને માધુરી મુદ્રીના દર્શન કર્યા હતા. મેં બધા 5 સંતો હરિભક્તોના દર્શન કર્યા. દિવાળી કાર્ય કરતા, કોઈ વેપાર કરતા, ખેતી કરતા, કોઈ નોકરી કરતા, પણ અખંડ માને માધુરી મુદ્રીને સંભાળ્યા કરતા. તેમ તમે પણ આ શા માટે આવ્યા છો? આ ખાવું સારું સારું ખાશું, મજો કરશું, ક્યાં ફિલ્મ જોશું, તારક જોશું, એટલા માટે તમે બધા આવ્યા હશે. તમે બધા પૂર્ણ જેવો છો. અને આપણે ખરો જન્મથી આપણે બધા સાથે કર્યું છે. કરતા કરતા રામ ભગવાનના વખતમાં છું, કૃષ્ણ ભગવાનના વખતમાં છું, અને સત્યુગમાં ત્રેતાયુગના વખતમાં છું. પણ ત્યારે સાથે આપણે ભગવાન ઓળખ્યા નહીં હોય. અને 1837 સાલમાં ભગવાન ભગવત થઈ અને સત્યામાં ભગવત થઈ અને ઘણા ભક્તોને આજે ભક્તો બનાવ્યા. કાઠિયાવાડ, ગુજરાત, ભારત, એમાં દરેક ઠેકાણે મહારાજે ભક્તો બનાવ્યા. પણ ધોળા કપડાવાળા બનાવ્યા. મેં પણ 5 સંતોના હરિભક્તોના દર્શન કર્યા. તો એ પણ કાર્ય કરે પ્રખંડ સામના અને આપણા નિષ્કોળા સ્વામી પણ કહ્યું છે. હવે મારા વાલાને નયરે વિચાર શ્વાસે ઉશ્વાસે નિત્ય સંભાળો. આ 5 કલાક સંભાળો નહીં, પણ નિત્ય આપણા મોટા આચાર્ય મહારાજ 100 વાર કહી દે કે આપણે બી તેજ પાવી, લડક પાવી. જો એ આચાર્ય મહારાજ હતા તો પણ આપણા સૌને શીખાતા. એવા મહારાજ, રઘુવીરજી મહારાજ, આજે આવા આચાર્યો પણ થઈ ગયા. એ પણ પ્રસાદજી મહારાજ પોતે અખંડ ધ્યાન કરતા. ઋષિ કરી ગયો તો એને ખબર પડી નહીં. અને લાડુમાં મીઠું નાખ્યું તો એને લાડવા ખબર પડી નહીં. અને રઘુવીરજી મહારાજ તો આવ્યો દાસ પાવ્યો. આ સાધુ માંદા એક વાર થયા હતા. ત્યારે રાતના તાવ ઓછો થઈ ગયો. તેના શ્રેષ્ઠને કહે તમારા ભાઈ સામે મને ભૂખ લાગે છે. ત્યારે એના શ્રેષ્ઠ કહે સામે હમણાં ક્યાંથી કાઢું? આ 12 વાગે તો બંધ થઈ ગયો. હવે તને કોઈ સાધુ ન હોય, બ્રાહ્મણ ન હોય, ક્યાંથી કાઢું? તારે કે અરે સાધુરામ, તું તપાસ કર, ક્યાંય મળે તો જે મળે તું બે. આ 3 દિવસ સુધી મને તાપ આવ્યો હતો એટલે મેં ખાધું નથી, પણ મને ઈચ્છા થાય છે. એટલે સાધુ તો પોતાના ગુરુમાં વિશ્વાસ રાખે. મારા ગુરુ કહે છે એટલે જરૂર કહે છે. એના વચનમાં વિશ્વાસ રાખીને ભાવે આવ્યા. રઘુવીરજી મારા રાતના 12 વાગ્યા તો પણ આ ભગવાનનું ધ્યાન કરતા હોય, પ્રાર્થના કરતા હોય. રાજા દૂરથી સાધુને અરે સાધુરામ શું છે, શા માટે રાતના આવ્યા છો? આ સાધુરામ તો અરે હે પૂજ્ય આચાર્ય મહારાજ છે. આ મારા ગુરુને આવ્યો તો 3 દિવસ સુધી ખાધું હશે. એને ભગવાન ઈચ્છા, તમારી ઈચ્છાથી આ તો ભગવાન ઈચ્છાથી ભૂખ લાગે છે તો એને જમવાને માટે વધુ સારું. ત્યારે રઘુવીર મહારાજ કરે સાધુરામ 5 કલાક બેઠો હમણાં કહી દો. ત્યારે રઘુવીર મહારાજ પોતે ત્યાં જઈ અને સોળે થયા કપડાં નાયા કરીને સારા કપડાં ધોયેલા કપડાં રેશમી પહેર્યા. રેશમી વધે અને સોળામાં ગયા. હમણાં બેસે આવું નહોતું. લાકડાના ચૂલા હતો. મેં ઘણી વાર લાકડાના ચૂલામાં રોટલા કર્યા હતો. ત્યારે પેલા ચૂલાના લાકડાના ચૂલા હતા ને લાકડાથી આ ચૂલા માથે ચૂલામાં નાખી અને રોટલા ખીચડી શાક ભરાવતા. હવે મહારાજે તો લાકડા નાખીને ચૂલો પકડાયો અને રોટલા બાજરા રોટલા 2-3 ગયા. અને આવી શિયાળાની સીઝન છે
રીંગણાનું શાક બધાનું બનાવ્યું અને આવીને લે સાધુ મહારાજ જાઓ તમારા ગુરુને જવા દો. ત્યારે આ સાધુ તો બહુ શરમા ગયો. અત્યારે મહારાજને કેટલી મહેનત કરાવી પણ ભલે મારા ગુરુ તો લાગે સાથે ના ગુરુ પાસે આવીને જો એ સામે ને સાધુ આ સામે કે અરે સાધુરામ રાતના 12 વાગે કહી આવ્યો. અરે સામે આ પેલા અત્યારે રઘુજી મહારાજ ફરતા હતા ધ્યાન કરતા હતા એ આટલો ને શાક બનાવ્યો ભગવાનને ધાવીને આપ્યો બધા તમને પ્રેમથી સામે પણ થોડા મનમાં ખટકાઈ ગયો. ઓહો આ આટલા ક્યાં આ રાતના હેરાન કર્યા પણ સામે કે મહારાજે કહ્યું છે પ્રેમથી સામે સામે પ્રેમથી એટલો ધમે અને બહુ રાજી છે. ઓહો એ સાધુના આ તું એટલું લાવ્યા અને અત્યારે મહારાજે મારે બનાવ્યો તો અત્યારે મહારાજ પાસે તું માફી માંગે ત્યારે આમાં કહેવાનું હતું એટલો કે આવા આચાર્યો પણ આવા થઈ ગયા તો એ રઘુવીરમાં હાથ પામે સેવા કરતા આપણા અમદાવાદના આચાર્યો પણ આવી રીતે ધ્યાન કરતા અને કેમ સંતો સુખી થાય હવે બધો સુખી થાય અને આજે પણ આપણા આચાર્યો બંને દેશમાં છે તો દેશો દેશમાં ફરી અને સારો સત્સંગ કરે છે અને બંને દેશમાં સારા સંતો છે અને દેશો દેશમાં ફરીને સારો સત્સંગ કરે છે તો 30 લક્ષને દૂતેવા સંતોને ઓળખી અને સાથે ભાવે સત્સંગ કરો અને આમાં આવો અવસરે ઓળખવા એ ખરે તો તમે બધાએ આવો ઓળખ્યો છે તો તમે આ ઘર બહાર મૂકીને ત્યાં કોઈ કમાવા માટે કે લાખો રૂપિયા આ મહોત્સવ માટે કે દુકાન કમાવા નથી આવ્યા. અમેરિકા ઇંગ્લેન્ડ જાપાન આદિ આ શિક્ષણ આદિ છે અને આપણા આ ભારતમાંથી કાઠિયાવાડ ગુજરાત મુંબઈ આદિ છે બધા છો તો તમે બધા આવો ઓળખ્યો છે તો તમે દરેકને પણ ધન્યવાદને પાત્ર છો. દરેક ઉપર પણ ભગવાન હરી થાય અને આપણા જે આ નાટકમાં પણ હવે દરેકે પોતાનું પાત્ર સારું બનાવ્યું તો દરેકને નાટકમાં એને પણ ધન્યવાદને પાત્ર છે. તમે બધાએ આવી ઠંડીમાં આવું નાટક જોયું ત્યાં બેઠેલા દરેક પર પણ સંતો હરિભક્તો પર રાજી થાય ભગવાન દરેકને સામના ભગવાન પોતાની માધુરી બધું સુખ આપે અને દરેકને સુખ્યા કરે. હું સામા ભગવાન આગળ કંસામ આગળ પ્રાર્થના કરે પ્રેમા સદા. નાટકમાં રહેલા કલાકારોને સ્વામીજી હાર પહેરાવી અને આશીર્વાદ આપશે. તો સૌપ્રથમ સત્સંગી જિજ્ઞેશ જેનું પાત્ર ભજ્યું હતું નિશિતે, કુસંગીમાંથી સત્સંગીમાં બનેલો મનોજ ચાવડા, ભગવાનના પાત્રમાં રાજુ નીતિનભાઈ ભટ્ટ, ઘનશ્યામભાઈ પિતાજીના પાત્રમાં જેમણે રમેશનું પાત્ર ભજ્યું હતું, 1,000 કરોડની વિરાસત વાળા રમેશભાઈ, સભાસદ તરીકે બેઠેલા કોલેજના વિદ્યાર્થીઓ, છોકરાઓ કોલેજમાં બેઠા હતા સભાસદ તરીકે, સ્ટેજ ઉપર દાદાના દરબારમાં સભાસદ તરીકે બેઠેલા સર્વ વિદ્યાર્થીઓ વારાફરતી આવે. એમના પછી પડદાની પાછળ સેવા બજાવનાર રાજકોટના હરિભક્તો વાસુદેવ, કાનો, વિરાટ અને એમની આખી ટીમ 12 જણાની જે ટીમ છે એ લોકો આવે. પડદાની સેવા કરવાવાળા સ્ટેજના કલાકારો અલ્કેશ કોઠારી, મુન્નો, શૈલેષભાઈ અને એમની ટીમ અને સંજય બગડાઈ, સર્વે હરિભક્તો જેને ખૂબ જ મહેનત કરી આ ફટાફટ સ્ટેજની ઉપર બધા સીન દ્રશ્યો ગોઠવ્યા હતા એ રાજકોટના સર્વે હરિભક્તો આવી જાય. અને અંતમાં વિડીયોગ્રાફર, ફોટોગ્રાફર મનોજભાઈ વરુ અને એમની ટીમ, જગદીશભાઈ, સંતોષભાઈ, હેમંતભાઈ અને દીપકભાઈ.
અને સર્વથી અંતમાં બાબુલભાઈ, ડોક્ટર બાબુલભાઈ ઝા. હલો. અને છેલ્લે સાઉન્ડની સેવામાં રાકેશભાઈ અને એમની ટીમ. ચાલો, હજી સભા ચાલુ છે. સર્વે હરિભક્તો પાસે ઉભા થઈ ગયા છે, એમને બેસી જવા વિનંતી છે. જ્યાં સુધી આપણા સદગુરુ વિરાજમાન હોય ત્યાં સુધી આપણે ઉઠવું ના જોઈએ. સર્વેને બેસી જવા માટે ફરીથી હું નિવેદન કરું છું, વિનંતી કરું છું. બહેનોમાં પણ ઘણા ઉભા થઈ ગયા છે. શિસ્ત એ કહે છે કે જ્યાં સુધી આવા સદગુરુ બિરાજમાન હોય ત્યાં સુધી આપણે શિસ્ત જાળવીને બેસવું જ જોઈએ. વિદાય થાય પછી જ જવું જોઈએ. તો સર્વે બહેનોને અને ભાઈઓને નમ્ર વિનંતી કે પોતાનું સ્થાન છોડશો નહીં. ભરતભાઈ નારાયણભાઈ સોની, જેમણે બરોડાથી ડ્રેસની સેવા કરી છે, જે ઘનશ્યામ ભગવાને પહેર્યો તે કોસ્ટ્યુમ એ ભરતભાઈ હંમેશ બરોડાથી લાવતા હોય છે. હજી સર્વે પોતાનું સ્થાન છોડશો નહીં. કાલથી આપણી ઈચ્છા હશે તો પણ આપણે કડબામાં સ્વામી આવવા દેવાના નથી. માટે આ દ્રશ્યોને જેટલા નજરમાં ભરી લેવાય એટલા તમે ભરી લો. સ્વામીજી જે મૂર્તિ પી જવાની વાત કરી એમ આ સ્થળ, આ સંતો, આવા સ્વામી
આવા ભગવાન, આવા હરિભક્તો, આ પળ, આ કશું પાછું કાલથી મળવાનું નથી. સમયના 4 દિવસ તો પૂરા થઈ જ ગયા છે. કાલે સવારથી પૂર્ણાહુતિનો માહોલ શરૂ થશે. તો બધા હરિભક્તોને જે અહીંયા અત્યારે બિરાજમાન છે, નમ્ર વિનંતી કે આ દ્રશ્યોને સંગ્રહી રાખો. આપણી મૂડી છે. હવે સ્વામીજી જે વિડીયોગ્રાફર વરુભાઈ અને એમની જે ટીમ છે, જે કાયમ આપણા કોઈ પણ પ્રસંગ હોય તો ગાંધીધામથી આખી ટીમ લઈને આવે છે અને ખૂબ જ સુંદર મજાનું સ્વામીજીની આજ્ઞા પ્રમાણે, સ્વામીજીની રુચિ પ્રમાણે વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફીનું ટીમનું અહીંયા ગાડી શૂટિંગ કરે છે. તો વરુભાઈને વિનંતી કે સ્વામી પાસે આવી આશીર્વાદનો હાર અને ભેટ ગ્રહણ કરે, તેમજ તેમની ટીમ શૈલેષભાઈ, મેહુલભાઈ, જગદીશભાઈ ટાંક, સંતોષભાઈ, હેમંત પરમાર અને દીપકભાઈ 4 જણા આવી સ્વામીજી પાસે આશીર્વાદનો હાર અને ભેટ ગ્રહણ કરે. સાઉન્ડ વાળા રાકેશભાઈ, જે પણ કાયમ સ્વામીજીની આજ્ઞા પ્રમાણે કોઈ પણ સમયો હોય તો આખી સાઉન્ડ સિસ્ટમ લઈને આવે છે અને 5 દિવસ અહીંયા રહે છે. ગવૈયાઓ તથા સંતો જે પ્રવચન કરે, સ્વામીજી જે કથા કરે, એનું સુંદર મજાનું સાઉન્ડ માટેની વ્યવસ્થા કરતા હોય છે. તો રાકેશભાઈ અને એમની ટીમ મેમ્બર્સ અને અંતમાં ભરતભાઈ સોની બરોડાવાળા, જે કાયમ માટે કોઈ પણ આપણો સમયો કથા હોય, વેશભૂષા કરવાની હોય, જેમ કે કાલે કાઠી દરબારના હતા કે રાસ ગરબામાં કોઈ પણ ભગવાનના કે કોઈ પણ વસ્ત્રો હોય, નાટક હોય, કોઈ પણ નાટિકા હોય, તો કાયમ બરોડાથી ગાડી ભરી ભરીને વેશભૂષા કોસ્ચ્યુમ્સ આવે છે. તો સ્વામીજી એમને પણ પ્રસાદીનો હાર અને ભેટ આપશે. મધુભાઈ જમનાદાસ સોની, જે કાયમ કોઈ પણ સમયા હોય સ્વામીજીનું જીપ ફરે અને મધુભાઈના પગ દોડે, એમનું પણ સ્વામીજી સ્પેશિયલ આશીર્વાદ અને બહુ જ એમનું બહુમાન કરી રહ્યા છે. સ્વામીજીનો અતિશય રાજીપો, એટલી જ છકી મળે અને એટલો જ પ્રેમ મળે. એ કહેવા કે બીજા જે સવારે ખરીદી માટે ગયા હતા અમદાવાદના હરિભક્તો હિરેનભાઈ બળદેવભાઈ સોની, જેમને કથાના યજમાનનો પ્રસાદ લેવાનો બાકી હતો. હિરેનભાઈ બળદેવભાઈ સોની, વિક્રમસિંહ બાપુ, પીપી, અમારા હુલામનું નામ છે પીપી, પ્રેમચંદભાઈ, જે ખૂબ સારા આગળ પડતા સત્સંગ ખૂબ જ સેવા કરે છે, એમાં પ્રેમચંદભાઈ, બાપુ અને જયેશભાઈ પણ આવી સ્વામી પાસે પ્રસાદીનો હાર અને ભેટ ગ્રહણ કરશે. અને સુમિતભાઈ, વિજય પટેલ ખંભાત, જો એ હાજર હોય વિજય પટેલ ખંભાત, તો અહીંયા આવી સ્વામી પાસેથી આશીર્વાદનો હાર અને ભેટ ગ્રહણ કરે. સુધાકરને પણ બાકી છે, સુધાકર પંચાલ, એને પણ બાકી, અમદાવાદ ગયો છે. સ્વામી મહારાજ નરનારાયણ દેવ જય, ઘનશ્યામ મહારાજ જય, લક્ષ્મીનારાયણ દેવ જય, હરે કૃષ્ણ મહારાજ જય. આવતીકાલે આજે સ્વામિનારાયણ ભગવાને અસીમ કૃપા છે અને પૂજ્ય આચાર્ય મહારાજને, બધા સંતોને અને બધા હરિભક્તો રહ્યા છે. આપણે અહીં અત્યાર દિવસે શાંતિ છે અને આપણે બધા ભગવાનને આ દર્શનનો લાભ લો, કથા સાંભળી. આજે હવે આવતીકાલે સવારના 7 વાગે
આ જજમાન ભાઈઓ તે સિવાય કોઈ પણ નહીં. ખાલી આપણા જે જજમાનો આજે બપોરે જે પ્રસાદ આપ્યો, પ્રેમનો પ્રસાદ આપ્યો હતો, તો એ જજમાનો સવારના 7 વાગે હંમેશા આપણે પૂજા કરે છે. ત્યાં પૂજન કરવા 7 થી 7 વાગ્યાની આસપાસ પહોંચી જાય અને પૂજન થઈ ગયા બાદ પછી આપણે અહીંયા આપણા શાસ્ત્રી સામે કથા સંભળાશે અને 11 વાગ્યાની આસપાસ આપણે આ કથાની પૂર્ણાવત થશે. ત્યારબાદ આ ભગવાનનો પ્રસાદ પ્રેમથી બધા જમજો અને ત્યારબાદ જેને જ્યાં ત્યાંથી જવું હોય ત્યાં પ્રેમથી જજો. આપણે ઇન્ડિયાનો હોય, અમેરિકાનો હોય કે બીજા ત્યાંથી આવ્યા હોય તો કોઈ આજ્ઞા લેવાની જરૂર નથી. જમી કરી અને આપણા કણભાના હરિભક્તો આપણે સગવડ ગોઠવવામાં આવી છે. ગાડી, આ રિક્ષા આદિની વ્યવસ્થા કરવામાં આવી છે. તો જમી કરીને આપણાનો સમાન ત્યારે અને એ પણ આપણે વ્યવસ્થા કરવામાં આવે છે. અને તમે પોતે પણ પોતાની જે કાંઈ વ્યવસ્થા કરી હોય તો એ પણ પ્રલયમાં પ્રેમથી જજો. અને આપણા શાસ્ત્રમાં લખ્યું કે આવો જન્મ થાય, આવો સંયોગ થાય ત્યારે સૌને ઘરે પૂરી જવું એવું આપણા શાસ્ત્રમાં પરંપરા ચાલી હોય છે. તો આ સૌને પોતાને ઘરે જવું, ત્યાં જઈને આપણે ઘરે ભગવાનની મૂર્તિઓના દર્શન કરવા, ભગવાનની પ્રાર્થના કરી અને હા કોઈ દૂરથી આવ્યા હોય તો એ ભલે રોકાતા હોય તો એ આપણા જે ઓફિસ છે પુષ્પને મોતની કાર્ય કરીને ત્યાં ઓફિસમાં જણાવી દે કે અમે ભાઈ 2, 5 કે બધી રોકાવાના છે અને સાંજે જવાના છે. તો એ પણ ત્યાં જણાવી દે તો એને જમવાની વ્યવસ્થા કરવામાં આવશે. તેમજ અમેરિકા, ઇંગ્લેન્ડ, સ્વિસર ત્યાં પણ આરેક હરિભક્તો ભલે રોકાણા હોય તો એ પણ આપણા કાર્યાલય ઓફિસમાં, પુષ્પની ઓફિસમાં ત્યાં જણાવી દે એને પણ આપણે જમવાની આદિની વ્યવસ્થા કરવામાં આવશે. અને કોઈને જવાનું હોય તો એ પણ ત્યાં કાર્યાલયમાં જણાવી દે તો એ અમને જણાશે તો એની પણ ગાડી આદિની વ્યવસ્થા કરવામાં આવશે. કેમ કે તમે બધા આ ભગવાનના ભક્ત છો અને ઘરનું કામકાજ મૂકીને આવ્યા છો તો આ વ્યવસ્થા કરી એ સર્વે કાર્યાલયની ફરજ છે. તો આપણા હરિભક્તો આ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. તો દરેક ભગવાન રાજી થાય અને દરેકને માધુર્ય બધું સુખ આપે એવી પણ હું પ્રાર્થના કરું. હવે અહીંયા કોઈ આવવાની જરૂર નથી. સંતો બધાને આસને છે. હરિભક્તો પોતે આ આપણા હવામાં પ્રેમથી ભગવાનનો પ્રસાદ જમજો. કોઈ પણ પાછી ગમે ત્યાં કોઈ પણ પ્રસાદ લેવાના જવું નહીં. કેમ કે આવો જગમાં થાય તો એનો પ્રસાદ જમાવી ના જાય તો એનો પાપ લાગે છે. અને ભગવાનનો પ્રસાદ જમે ત્યાં 6 મહિના સુધી ઉપવાસ કરીને પૂર્ણ થાય એમ ભગવાનના પ્રસાદ જમવાનું પૂર્ણ થાય. તો આ તમે બધા પ્રેમથી ધીમે ધીમે ચાલે આ સંતો જાય એટલે પ્રેમથી જજો. અને આવતીકાલે પેલા વાર કરી છે અને કોઈ પણ ધક્કાધક્કી ન કરવી. ત્યાં દિવસ સુધી તેમ સદાચાર જાળ્યો છે. આજે પણ સદાચાર જાળો છો એ મને પૂરી ખાતરી છે. તો દરેક ભગવાન શુક્રિયા કરે આ લોકમાં પણ એના સર્વે શુભ મનોરથ પૂર્ણ કરે અને દરેકને માધુર્ય મુદ્રનું સુખ આપે એ હું સ્વામિનારાયણ ભગવાન આગળ કંસાન આગળ પ્રાર્થના કરી પ્રેમ છું. સદાન